ભરૂચમાં પહેલા તમે છો જેને સ્ટાર્ટ કર્યું ઇન્ફ્લુએન્સર ને એડ બનાવવાનું? વી કેન સે યસ બીકોઝ એ વખતે કોઈ એટલા ફૂડ બ્લોગ્સ બનાવતું નહોતું. ઇવન એ વખતે એકચ્યુઅલી કોઈ માર્કેટમાં નહોતું જે ફૂડ બ્લોગ્સ ને બનાવતું હોય. સો એ ટાઈમ પર આઈ વોઝ ઓન ટોપ કે યાર વાવ એકદમ બેસ્ટ લાઈફ છે. પણ મેં તમને કીધું વેન યુ ફીલ યુ આર ઓન ટોપ ડાઉનફોલ સ્ટાર્ટ થાય. સ્ટોપ સેલ્ફ બ્લેમિંગ. તમે પોતાની જાતને દરેક ખરાબ પરિસ્થિતિ માટે બ્લેમ કરવાનું છોડો. લોકોને એવું છે કે ચાઇલ્ડહુડમાં થઈ જાય શું મેટર કરે, બટ યસ ચાઇલ્ડહુડ ટ્રોમા બહુ લાઈફ લોંગ તમારા માઇન્ડમાં રહે છે. દેર આર બાઉન્ડરીઝ. જો હું કોઈનું દિલ નથી દુખાવતી સો યુ કેન. ઇફ આઈ એમ ગુડ ટુ યુ યુ કેન નોટ બી બેડ વિથ મી. ખુલી જ નથી ને સીધું ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું. કેમ તો કે આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ સી માય બ્રોશર કે હું હાઉ આમ આઈ લુકિંગ એઝ અ મેકઅપ આર્ટિસ્ટ. જેવું બ્રોશર ખોલ્યું અપલોડ તો થઈ જ ગયું બટ ફોટો મારો નહોતો. એ વસ્તુ મને એટલી ગંદી હદે તોડી હતી મને એકચ્યુઅલી ખબર નથી દેટ આઈ વોઝ ઇન ડિપ્રેશન ફોર ધેટ ટાઈમ. બટ બધાને એવું છે કે ડિપ્રેશન એટલે એક રૂમમાં લોક થઈ જવું, અંધારા રૂમમાં બેસી રહેવું, દેટ ઇઝ ડિપ્રેશન. નો, દેટ ઇઝ રોંગ. ઇટ્સ ઓકે ટુ બી ઇન ડિપ્રેશન બટ ઇટ ઇઝ નોટ ઓકે ટુ બી કન્સિસ્ટન્ટ ઇન ધેટ. रिलेशनशिप पे लेते हैं दूध का जला छास भी फूक फूक के पीता है, समथिंग લાઈક ધેટ. એવો મારો કેસ છે કે 2-3 વખત નહીં ઘણી બધી વખત લોકોએ એટલો બધો ટ્રસ્ટ તોડ્યો છે કે હવે ટ્રસ્ટ કરતા પણ મને બીક લાગે છે. શિપની અંદર એક કાઇન્ડ ઓફ લિસ્ટ આપણે બનાવવી જોઈએ કે જ્યાં તમને ખબર હોય કે તમને કેવું ફીલ કરવું છે પર્સન સાથે. તમે સેલ્ફિશ છો એવું ફીલ થાય છે પછી કાક બાકી કોઈ કીધું હોય sometimes I choose myself and for that if I have to be selfish I'm okay with it. Choosing yourself is okay because see તમે ખુદની રિસ્પેક્ટ નહીં કરી શકો તો બીજા તો તમારી રિસ્પેક્ટ કરવાના જ નથી. યુ હેવ ટુ રિસ્પેક્ટ યોરસેલ્ફ. ગોડને લઈને તમારા મતલબ કોઈ રિચ્યુઅલ્સ છે કે પ્રેયર કરવી, મેડિટેશન કરો, આઈ ટોક ટુ ગોડ? યસ યા આઈ ડુ અ લોટ. ભગવાન સાથે વાત. યસ. જ્યારે પણ માઇન્ડમાં એવો થોટ આવે ને કે કંઈ નહીં કરવું કે નહીં કે લાઈક હવે ઈચ્છા નથી થતી, જ્યારે પણ તમે ભગવાનની સામે બેસો ને ત્યારે યુ ગેટ ધેટ એનર્જી કે યાર કરવું પડશે. You always have to ask yourself a one single question that is it healthy for me? હેલો ફ્રેન્ડ્સ, હું છું નિહાર અને રાઇઝ વિથ નિહાર ગુજરાતીમાં ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે. સો બેઝિકલી હું ભરૂચથી છું અને ભરૂચ એ ઇન્ડિયાની સેકન્ડ ઓલ્ડેસ્ટ સિટી છે. સો આવા ભરૂચમાં જે વ્યક્તિએ ઇન્ફ્લુએન્સિંગ અને ફૂડ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું, ઇન્ફ્લુએન્સિંગ અને ફૂડ બ્લોગિંગની સાથે સાથે માર્કેટિંગ પણ સ્ટાર્ટ કર્યું, એક કોસ્મેટોલોજીસ્ટ પણ છે અને ગુજરાતના યંગેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ પણ છે. એની સાથે સાથે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એમણે પ્રોફેશનલ લેવલ પર એન્કરિંગ પણ કર્યું છે. સો આવા મલ્ટી ટેલેન્ટેડ ગેસ્ટ આપણી સાથે આજે પોડકાસ્ટમાં છે અને એ છે વન એન્ડ ઓનલી મિસ ધ્રુવી પંડ્યા. સો ધ્રુવી સાથે વાત કરીને આજે ખૂબ જ મજા આવી, બહુ બધું અમને શીખવા મળ્યું અને મારી જે પર્સનલી મને જે મેજર લર્નિંગ લાગી એવી હતી કે જો કોઈ માણસ ચાહે ને તો એ એના યંગ એજમાં ચાહે એટલા કરિયર વાઇઝ ગ્રોથ અચીવ કરી શકે છે અને ઊંચા માઇલસ્ટોન અચીવ કરી શકે છે. સો એમની સાથે ઘણી બધી વાતો કરી, જેમ કે આપણે સ્પિરિચ્યુઆલિટી પર વાત કરી છે, યંગ એજમાં કઈ રીતના માઇન્ડસેટ ડિફરન્સીસ આવે, કરિયર વાઇઝ કેવા ફેલિયર આવે, રિલેશનશિપ વાઇઝ કેવા ફેલિયર આવે, આ બધી વાત આપણે કરી છે. અને આ બધી વાત કરતાં આપણે બહુ જ બધો કન્ટેન્ટ ભેગો કર્યો છે અને 2 પાર્ટમાં આપણે પોડકાસ્ટ રિલીઝ કરવાના છે. સો આજે તમે પહેલો પાર્ટ જોવાના છો. સો એન્જોય ધ એપિસોડ અને મને જણાવો કમેન્ટમાં કે તમને શું શીખવા મળ્યું. ખૂબ જ એનર્જેટિક અને એન્થુસિયાસ્ટિક વાતો થઈ છે અને ગેરંટી આપું છું કે આ એપિસોડ જોઈને તમારું માઇન્ડસેટમાં પણ ડિફરન્સ આવશે અને કંઈક શીખવા મળશે, કંઈક પોઝિટિવ ચેન્જ તમારી લાઈફમાં આવશે. સો એન્જોય ધ એપિસોડ એન્ડ થેન્ક યુ. હેલો ધ્રુવી, હાઉ આર યુ? Hi Nihar, I'm good. How are you? આઈ એમ ઓલ્સો ફાઇન. Yes. સો રાઇઝ વિથ નિહાર ગુજરાતીના 4th એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. Thank you so much. કેમ છો તમે? Even હું પણ બહુ happy છું to be here. It's my first podcast officially. Okay. So thank you so much for inviting me in the show. અરે પ્લેઝર, તમે આવ્યા એ જ Yes. બહુ મોટી વાત છે. Thank you. સો લાઈફ કેવી જઈ રહી છે? See, life is always up and downs. Flat થઈ જાય તો you know. So yes, up and downs છે. કરિયરમાં on peak. બધી જગ્યાએ સારું ચાલી રહ્યું છે. Yes. કરિયરમાં બહુ સારું ગ્રોથ જોવા મળે છે. Definitely, because અત્યારે વેડિંગ સિઝનનો ટાઈમ છે. It's January and we makeup artists love November, December, January and February. સો તમે હેપી છો લાઈફમાં?
લાઈક આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ લાઈફ બીકોઝ દરેકના માઇન્ડમાં એક ઇમેજિનરી લાઈફ હોય કે યાર આઈ વોન્ટ બી લાઈક ધીસ, આઈ વોન્ટ બી લાઈક ધેટ પર્સનાલિટી, બટ એ જર્ની એન્જોય કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આઈ એમ ઓન ધ ફેઝ લાઈક અત્યારે હું એ પાથ ઉપર જ છું કે જ્યાં હું મારી જર્નીને બહુ અત્યારે શું કહેવાય, અત્યારે લાઈક હું મારી જર્નીને બહુ ફોકસમાં રાખી રહી છું કે યાર આપણો ગોલ ફોકસ નથી કે યાર અહીંયા જ પહોંચવું છે, બટ દેટ જર્ની દેટ મેટર્સ અ લોટ. તો યસ સો પ્રોસેસ એન્જોય કરવી જોઈએ. યસ એક્ઝેક્ટલી. આ જે પ્રોસેસ છે તમારી જર્નીની તમે વાત કરી, વોટ ઇઝ યોર ગોલ? ક્યાં પહોંચવું છે તમારે? અમુક ગોલ્સ એવા છે કે લાઈફમાં અચીવ કરવું છે કે આ જગ્યા પર પહોંચવું છે, બટ કોઈ મટીરિયલિસ્ટિક ગોલ નથી કે યાર નહીં મતલબ આ જ ગાડી જોઈએ, આ જ બંગલો જોઈએ, નોટ એટ ઓલ. બટ યસ એક ગોલ એવો છે કે બહુ ફાઇન કંપની એક રન થતી હોય ઇન ફ્યુચર. અત્યારે લાઈક જેવું સલોન છે એવી રીતના કંપની એક આખી વિલ ડિસ્કસ લેટર કે આપણે કયા કયા ગોલ્સ પ્લાન કરવા છે, શું છે શું નહીં. સો કે ઘણા બધા એમ્પ્લોઈઝ હોય કે જે કામ કરતા હોય, બધાની લાઈફ હું હેપી કરી શકું, લાઈફ એ લોકોની ચલાવવામાં હું એક શું કહેવાય એક ઝરિયો બની શકું. સો એક ઝરિયો આપણે બની શકીએ કોઈકની લાઈફને બેટર કરવામાં. સો દેટ ઇઝ ધ ફાઇનલ ગોલ કે લાઈક ગમે તેટલી મોટી કંપની કેમ ના બની જાય, મારે એકલીના ગ્રોથથી કંઈ નથી થવાનું. આઈ એમ દેટ પર્સન કે જે એકલું ઉપર આવવા નથી માંગતું, બટ જેટલા લોકો જોડાયેલા છે બધાને ઉપર લાવવાની આમ ગણતરીથી આગળ વધવું છે લાઈફમાં. સો તમે કીધું કે એક સર્કલ છે, અમુક વાર તમે ટોપ પર હો, અમુક વાર બોટમ પર હોય, યસ. તો તમારા હિસાબથી તમે અત્યારે કઈ જગ્યાએ છો એ સર્કલમાં? I feel I'm in between of downfall to growing phase right now. ઓકે. Because already downfall મારો 2020માં બહુ ખરાબ રીતના હિટ થયું હતું. So 2020 downfall, yes, મારો ઓલરેડી આવી ગયો છે. But then I motivated myself that I have to do this. આપણે ફેલ તો નહીં થઈ શકીએ થ્રુ લાઈફમાં, કરવું તો પડશે જ, લાઈફમાં ગોલ અચીવ તો કરવા જ પડશે, રાઈટ? એન્ડ દેન આઈ મોટિવેટેડ માય સેલ્ફ અગેન એન્ડ દેન આઈ એમ ઇન બિટવીન ઓફ વેર આઈ વોન્ટ ટુ બી. ફેલ તમે કીધું કે આપણે ફેલ તો ના થઈ શકીએ, બટ પેલું એક સિરીઝ છે 3 વિનિંગ સિક્રેટ કરીને છે, ઓકે. રાઈટ? અમરીશ વર્માની યુટ્યુબ પર છે. એમાં એને એક એવું કેરેક્ટર બતાવ્યું છે કે ધ મેન હુ નેવર લોસ્ટ, રાઈટ? એમાં મતલબ ઠીક છે, એક ટેબલ ટેનિસ કહેવાય ને, રમતો હોય છે, એન્ડ સામે જે પ્લેયર હોય છે ને એ બહુ સારું પ્લેયર હોય છે, મતલબ સેકન્ડ કે થર્ડ પર હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાં. તો એ જ્યારે રમતો હોય છે ને તો ત્યારે પેલાના સ્કોર 0-0 હોય છે અને જે સારો પ્લેયર છે ને એના ટોપ પર હોય છે. તો પેલો કે હજી મતલબ ધ મેન હુ નેવર લોસ્ટ, એનો મતલબ લોકો એવી રીતના જોવે કે આ તો બધી જ ફિલ્ડમાં ક્રેક કરતો છે, એ બી ફર્સ્ટ ટ્રાયમાં. બટ એનો કન્ટેક્સ્ટ એવો હતો એનો કે જે માણસ ટ્રાય કરવાનું મેદાન ના છોડે ને એ કોઈને કોઈ દિવસ સક્સેસ થાય. એક્ઝેક્ટલી. તો તમારો જ્યારે ડાઉનફોલ આવ્યો ત્યારે આ જર્નીમાં ક્વિટ ના કરવું અને હજી કન્સિસ્ટન્ટલી એમાં ગ્રો કરવું, એવું માઇન્ડસેટ તમે કઈ રીતે બિલ્ડ કર્યું? એક વસ્તુ મારા માઇન્ડમાં બહુ ક્લિયર હતી કે તમારા માટે કોઈ બીજું નહીં આવે. લાઈક તમારા ગોલ્સ ફુલફિલ કરવા કે તમારી ફેમિલીને ફીડ કરવા માટે કોઈ આઉટસાઇડર નહીં આવે. યુ આર ધ રીઝન, યુ આર ધ મેઇન પર્સન કે જે તમારી ફેમિલીને ફીડ કરવાનું છે, તમારા પર્સનલ ગ્રોથ માટે, તમારી ઓવરઓલ હેલ્થ માટે, દરેક વસ્તુ માટે તમે જાતે રિસ્પોન્સિબલ છો. આઈધર યોર હેપીનેસ ઓર યોર સેડનેસ, યુ આર ધ રિસ્પોન્સિબલ ફોર વોટ એવર ઇઝ ગોઈંગ ઓન. સો મારા માઇન્ડમાં એક વસ્તુ બહુ ક્લિયર હતી કે હું જો સેટ થઈ રહી છું તે મારી એક્સપેક્ટેશન્સ છે બીજા માટે, કે યાર મને આ લોકો એવા સપના બતાવ્યા હતા. લાઈક વિલ ડિસ્કસ કે હું સાની વાત કરી રહી છું કે ઘણા બધા ગોલ્સ એવા સેટ કર્યા હતા કે જે મારા ફૂલફિલ ના થયા ડ્યુ ટુ સમ અધર પર્સન, અને એ મને હર્ટ કર્યું છે. બટ દેન એ ટાઈમ પર એક પોઝ લેવો જોઈએ. વી હેવ ટુ થિંક કે એક વ્યક્તિથી તારો આપણો ગોલ પૂરો નથી થતો, દે આર અધર વેઝ ઓલ્સો કે જેમાં આપણે આપણો ગોલ ફુલફિલ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઓકે, એક પોડકાસ્ટનું જે ક્લાઇન્ટ છે હું જસ્ટ ખાલી કહી રહી છું. ફોર એક્ઝામ્પલ કે ભગવાને 10 નળ આપ્યા છે, અલગ અલગ નળમાંથી પાણી આવે છે. ફોર એક્ઝામ્પલ આપણા ગોલ જે છે બહાર આવવાના છે અને આપણે ફિક્સ કરીને બેઠા છે કે મને તો બીજા નંબરના નળથી જ મને મારો ગોલ ફુલફિલ કરાવવો છે. બટ ગોડ ઇઝ ટ્રાઇંગ કે જા બીજા નળ ટ્રાય કર, 10 નંબરમાં જા, 9 નંબરમાં જા, એન્ડ આપણે એકદમ ફિક્સ થઈ જાય કે મને તો આ જ વસ્તુ જોઈએ છે. સો આ મેં મારા લાઈફના બહુ ટિપિકલ ફેઝમાં આ વસ્તુ મેં ફીલ કર્યું કે ડેસ્ટિનેશન તમારી ફાઇનલ હોય પણ જવાના રસ્તા અલગ અલગ હોઈ શકે છે. સો બી ઓકે વિથ દેટ કે મારે ઇન કેસ કોઈ બીજો રૂટ ટ્રાય કરવો પડે તો આઈ વિલ ડુ. આમ એકદમ ફિક્સ નહીં થઈ જવાનું કે આ ડિરેક્શનમાં આગળ વધીશ, આ ડિરેક્શનથી મારે ગોલ અચીવ કરીશ, કારણ કે બધા રૂટ સેમ નથી હોતા, રાઈટ? યસ. ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ અને ઓપનનેસ રાખવી જોઈએ, નેરો માઇન્ડ નહીં રહેવાનું કે એટલીસ્ટ જો આ રસ્તાથી હું નથી સક્સેસ નહીં મળી રહી તો હું બીજા જેટલા બી રસ્તા છે હું ટ્રાય કરું. કારણ કે જો રિજિટ થઈ જઈએ તો
એકની એક રસ્તા પર ચાલવાથી કોઈ મતલબ નથી, ત્યાં ખાલી ટાઈમ વેસ્ટ થાય. એક્ઝેક્ટલી. અને એક વસ્તુ કે જે મારા મારી આખી અત્યાર સુધીની જર્નીમાં જે મેં ફીલ કરી છે કે જેના લીધે હું બહુ પાછી પણ પડી હતી, ધ રીઝન ઇઝ સેલ્ફ બ્લેમિંગ. કંઈ પણ થઈ રહ્યું છે આજુબાજુ, એનું રીઝન છે મેં, મારા લીધે થયું, આ મારા લીધે થઈ ગયું, કંઈક ઘરમાં ઝઘડો થયો મારા લીધે થયો, મારું કંઈક ફૂલફિલ ના થયું, એવરી સિચ્યુએશન આઈ યુઝ ટુ સેલ્ફ બ્લેમ. અને જે ટાઈમ પર મને આ વસ્તુ હિટ થઈ કે યાર સેલ્ફ બ્લેમિંગ બંધ કરવું પડશે, જે પણ કંઈ થઈ રહ્યું છે ખાલી ને ખાલી મારા લીધે નથી થઈ રહ્યું, દેર આર મલ્ટિપલ રીઝન્સ. તો હું દરેક વસ્તુ માટે જો હું ખુદને બ્લેમ કરીને રહીશ તો હું ક્યાં જઈશ, રાઈટ? તો એક વસ્તુ છે કે જે ઇવન નોટ ઇવન મી, જેટલી પણ યંગસ્ટર્સ છે, આઈ ફીલ કે એજ બહુ મોટો પાર્ટ આની અંદર ભજવે છે કે અમુક પર્ટિક્યુલર એજમાં તમને એવું ફીલ થાય છે કે યાર બધું મારા લીધે થઈ રહ્યું છે, શું રીઝન છે મારું અહીંયા હોવાનું, મેં અહીંયા હોત જ ના તો થાત જ નહીં, કાઇન્ડ ઓફ થોટ્સ બધાના માઇન્ડમાં આવે છે. બટ સ્ટોપ સેલ્ફ બ્લેમિંગ. તમે પોતાની જાતને દરેક ખરાબ પરિસ્થિતિ માટે બ્લેમ કરવાનું છોડો. સારું થાય તો કેટલું શ્યોરિટી સાથે કહે છે કે યાર જો મેં આમ કર્યું, થઈ ગયું ને આવું, તો કંઈ ખરાબ થાય છે તો કે યાર કેમ આવું થયું મારાથી, ઇટ્સ ઓકે, ઇટ્સ અ જર્ની. આપણે વી આર હ્યુમન્સ, અગર જો મિસ્ટેક કરીએ જ નહીં તો શીખીશું કેવી રીતના, રાઈટ? સો ભૂલ કરવા માટે પણ ઓપન રહો કે ઇટ્સ ઓકે, અગર આપણે ભૂલ કરીએ છે તો ભૂલમાંથી શીખવાનું છે એન્ડ દેન આગળ ગ્રો કરવાનું છે. તમે કીધું ને કે સેલ્ફ બ્લેમિંગ થોડુંક મતલબ જનરલ વસ્તુ નથી આ, બધાની મેજોરિટી ઓફ લોકોની આપણી આદત એવી હોય છે કે આપણે કંઈ પણ જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય કે કંઈ ફેલિયર આવે ને તો આપણે બીજા પર આંગળી ચીંધીએ, બરાબર, કોઈને બીજાને જ બ્લેમ કરીએ. તો તમે સેલ્ફ બ્લેમિંગ કરતા હતા એવું કીધું. યસ, આઈ યુઝ ટુ સેલ્ફ બ્લેમ. સેલ્ફ બ્લેમિંગ ના બી મને એવું લાગે છે કે કન્સ્ટ્રક્ટિવ એ પણ હોઈ શકે છે કે માન લો કે કોઈ કન્વર્ઝેશન ખરાબ થઈ મારાથી, તો હું એમાં કહી શકું કે ઓકે મારી ભૂલ હતી, હું કદાચ આ રીતે બી સામેવાળા માણસને સમજી શકતો હતો, રાઈટ? તો તમારું સેલ્ફ બ્લેમિંગ કન્સ્ટ્રક્ટિવ થઈ ગયું કે તમે તમારી મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરી, બરાબર, એની પર વર્ક કર્યું અને એમાંથી તમે આગળ વધ્યા. બટ તમે એવું કીધું કે હું સેલ્ફ બ્લેમિંગના લીધે મારું થોડુંક નેગેટિવ ઇફેક્ટ આવતા હતા. યસ. તો કઈ રીતે થોડુંક એક્સપ્લેન કરો. ઓકે, ફોર એક્ઝામ્પલ, દરેકના ઘરમાં નાના મોટા ઝઘડા ને બધું ચાલ્યા કરતું હોય. સો આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. સો મારી પાસે શેર કરવા માટે કોઈ પર્સન નથી કે હું કોઈકની સાથે મારા મનની વાત શેર કરું. સો ફોર એક્ઝામ્પલ, ઘરમાં મમ્મી પપ્પાનો કોઈ ઝઘડો થયો હોય, સો હવે એ ટાઈમ પર તો બંને વર્કિંગ પ્રોફેશનલ્સ છે, સો એ લોકો મને બહુ જ સારી રીતના રાખી છે. બટ ઇનકેસ કંઈ કામ તેમ થઈ ગયું ને તો મમ્મી અકળાઈ હોય મારા પર, તો મારા માઇન્ડમાં આ જ વસ્તુ આવે કે યાર મારો જ વાંક હશે, એટલે જ મમ્મી મારા પર અકળાય છે, મારો જ વાંક હશે પપ્પા. બટ લાઈક પેરેન્ટ્સ માટે થિયરી કદાચ વર્ક બી કરે છે કે આપણો જ વાંક હોય, બટ આ વસ્તુ હેબિટ છે ને મને બહાર પડતી થઈ ગઈ હતી. ફ્રેન્ડ સાથે ઝઘડો થાય કે કોઈક સ્કૂલમાં ટીચર સાથે કંઈક વાત થઈ હોય, ઓર ઇટ્સ કરિયરની વાતમાં કે પર્ટિક્યુલર મને કોઈ સ્ટેજ છે કે જ્યાં મને જઈને મેકઅપ કરવો છે, એ સ્ટેજ મને નથી મળ્યો. સો આઈ યુઝ ટુ સેલ્ફ બ્લેમ કે યાર મારો જ વાંક હશે, મારામાં જ પ્રોબ્લેમ છે, મારામાં જ એટલી એબિલિટી નથી કે હું આ ફૂલફિલ કરી શકું, મારામાં જ કોન્ફિડન્સ નથી. સો બધી જગ્યા પર લો સેલ્ફ એસ્ટીમ. લો સેલ્ફ એસ્ટીમ મતલબ બેસિકલી ખુદની અંદર એટલો કોન્ફિડન્સ ના હોય. સેલ્ફ પિટી. યસ. તો એ મારામાં સેલ્ફ બ્લેમિંગના લીધે ડેવલપ થતું ગયું. એન્ડ અત્યારની જનરેશન આ વસ્તુ સમજી શકે છે, બટ બિફોર the people are not aware for what is self blaming and everything. So કંઈ વાંધો નહીં, બટ એ ટાઈમ પર મને રિયલાઇઝ થઈ ગયું દેટ ઇટ્સ ઓકે. મને બધી વસ્તુનું દુઃખ એટલે જ લાગતું હતું. આઈ યુઝ ટુ બ્લેમ માય સેલ્ફ ફોર વોટ એવર ઇઝ ગોઈંગ ઓન. આઈધર આઈ એમ સેડ, આઈધર આઈ એમ હેપી, બટ એ બધાની ઉપર એક બાઉન્ડ્રી છે જે આપણે ક્રિએટ કરવી જોઈએ કે ના સેડનેસ આપણને ટચ કરે, ના હેપીનેસ. યુ હેવ ટુ બી ન્યુટ્રલ ઇન ઓલ ધ સિચ્યુએશન. આઈ એમ નોટ સેઇંગ કે તમે ફીલ ના કરો એ પરિસ્થિતિને કે સિચ્યુએશનને. તમે હેપી છો, યુ હેવ ટુ ફીલ દેટ હેપીનેસ. ઇફ તમે સેડ છો, યુ હેવ ટુ ફીલ દેટ સેડનેસ. બટ એ તમારી લાઈફ નથી. યુ હેવ ટુ થિંક વોટ નેક્સ્ટ. આઈ યુઝ ટુ સે ઓલવેઝ ટુ માય સેલ્ફ વોટ નેક્સ્ટ. કંઈ પણ સિચ્યુએશન આવી, હેપી છે, સેડ છે, હેપીમાં તો જો કે આપણે ના પૂછીએ, બટ સેડ સિચ્યુએશન છે, આઈ ઓલવેઝ આસ્ક માય સેલ્ફ, ધ્રુવી વોટ નેક્સ્ટ. રડવું છે, 1 કલાક રડી લે, 2 કલાક રડી લે, આખો દિવસ રડી લે, પણ પછી શું? આખી લાઈફ આવી કાઢવી છે, આખી સિચ્યુએશન આવી જ રીતના હેન્ડલ કરવી છે, તો ક્લિયર આન્સર આવે આપણા અંદરથી કે ના, ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ નોટ આઈ એમ. તો 1 કલાક રડી લેવાનું પ્રોપર. બટ દેન સેકન્ડ જે ધ્રુવી બહાર આવે છે, જે મોટિવેટેડ થયેલી ધ્રુવી કે જે એક્સેપ્ટ કરી ચૂકી છે બધી સિચ્યુએશન, એ ફાઇટર છે, પછી એ લડવા માટે રેડી છે બધી સિચ્યુએશન. સો તમે કીધું ને કે જ્યારે આ ફીલ થતું હોય ને ન્યુટ્રલ રહેવાની ટ્રાય કરો છો, તો એ ટાઈમે કેટલું અઘરું હોય છે પોતાને જ છે ને સાચું બોલવું જોઈએ. મતલબ સાચું બોલવું કે ઓકે અહીંયા આવું થઈ ગયું છે. તો એ સેલ્ફ ઓનેસ્ટી એ તમે કઈ રીતે બિલ્ડ કરી? કારણ કે એ જ ઇમ્પોર્ટન્ટ છે આઈ થિંક કે ગ્રોથ કરવા માટે. જો આપણે
હંમેશા પોતાને જ સાચા માનીએ કે ના ભાઈ મારી તો ભૂલ જ નથી, હમ તો એમાં મને લાગે છે કે એ ફેઝમાંથી માણસ આગળ ના આવી શકે. યસ તો સેલ્ફ ઓનેસ્ટી ડેવલપ પહેલેથી હતી કે કોઈક ઇન્સિડન્ટ એવો થયો કે જે તમને શીખાયું કે ના આવું કરવું જોઈએ તો એનાથી ગ્રોથ આવે? સો આની માટે વી હેવ ટુ ગો બેક ઇન માય ચાઇલ્ડહુડ. સો 4th સ્ટેન્ડર્ડ સુધી મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી. એન્ડ દેન 4th સ્ટેન્ડર્ડ પછી આઈ એમ ટોકિંગ અબાઉટ ચાઇલ્ડહુડ. લાઈક લોકોને એવું છે કે ચાઇલ્ડહુડમાં થઈ જાય શું મેટર કરે, બટ યસ ચાઇલ્ડહુડ ટ્રોમા ઓ હા, બહુ મેટર કરે lifelong છે, લાઈફ તમારા માઇન્ડમાં રહે છે. 4th સ્ટેન્ડર્ડમાં મારી બેસ્ટ ફ્રેન્ડ મારાથી દૂર થઈ એન્ડ દેટ વોઝ ધ સિચ્યુએશન કે મારા માઇન્ડમાં એટલી અંદર સુધી એને અફેક્ટ કરી હતી બિકોઝ એઝ આઈ ટોલ્ડ યુ આઈ એમ અ સિંગલ ચાઇલ્ડ. મારા પેરેન્ટ્સ વર્કિંગ પ્રોફેશનલ છે, તો મારી પાસે એક જ વ્યક્તિ હતું અને હતી મારી બેસ્ટ ફ્રેન્ડ, અને એ મારાથી દૂર થઈ ગઈ. સો એ મારા માઇન્ડમાંથી વસ્તુ નીકળતી જ નથી કે યાર હાઉ ઇટ ઇઝ પોસિબલ. એન્ડ દેન આઈ ક્રાઇડ અ લોટ. મેં બહુ જ કન્વિન્સ કરવાની ટ્રાય કરી દેટ પ્લીઝ ડોન્ટ ડુ ધીસ, પ્લીઝ. ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ 4th સ્ટેન્ડર્ડ. કેન યુ ઇમેજિન હાઉ કેટલા હા. તો મેં ખુદને કન્વિન્સ કરવાની ટ્રાય કરી કે પછી કે કઈ વાંધો નહીં. દેન મેં એકલામાં શું કહેવાય રહેવાનું ચાલુ કર્યું. બટ એ ટાઈમ પછી હું કોઈને મારી એ બાઉન્ડ્રી ક્રોસ નથી કરવા દીધી કે કોઈ મારાથી એટલું ક્લોઝ નથી આવી શક્યું, લાઈક કોઈ મારાથી એટલું ક્લોઝ નથી આવી શક્યું કે જ્યાં એ મને હર્ટ કરી જાય. ઓકે. બિકોઝ એ જે થયું એ ટાઈમ પર મેં મારું માઇન્ડ, આઈ ડોન્ટ નો શું, આઈ ફીલ ગોડ એઝ અ સેપરેટ હિમ ફોર માય સેલ્ફ, કે જ્યાં એ મને સાચવી લે છે કે કઈ વાંધો નહીં. 4th સ્ટેન્ડર્ડમાં હતી આવા થયું. બટ આઈ યુઝ ટુ એકલા ટ્યુશન જવાનું, એકલા ગેમ્સ રમવાની. મારા મમ્મીનું સલોનની વખત તો એનો ખાસો બિઝનેસ હતો, કટલરી એન્ડ ઓલ. તો ત્યાં બેસીને નાની મોટી ગેમ્સ રમવાની, પથ્થરથી રમવાનું. તો આ બધી વસ્તુ મેં એકલા જ કરી છે ટિલ ધ સ્ટેન્ડર્ડ ઓફ 7, 8, 9. પછી તો ફ્રેન્ડ્સ બન્યા, બટ કોઈ મારું એકદમ ક્લોઝ ફ્રેન્ડ ના બની શક્યું. તો નાનપણથી જ એ વસ્તુ મારા માઇન્ડમાં ક્લિયર હતી કે નો બડી વિલ ડુ. તમારા માટે તમારે જાતે જ કરવું પડશે. ધીસ વોઝ ધ થોટ જ્યારે હું એકદમ નાની હતી. તો વિચારો નાનપણમાં જો મારા થોટ્સ એટલા સ્ટ્રોંગ થયા હોય તો ઓબ્વિયસલી અત્યારે એ વસ્તુ પોસિબલ છે જ કે હું એકલામાં પણ એટલી જ હેપી છું. ઇફ મારી સાથે કોઈ પર્સન છે, ફોર એક્ઝામ્પલ તમે છો, સો આઈ મેક શ્યોર કે તમે એટલીસ્ટ મારી સાથે કોઈ પર્ટિક્યુલર વેમાં દુઃખી ના થાવ કે હું તમને કંઈ જેમ તેમ ના બોલી જાઉં. બિકોઝ આઈ નો ધ ફિલિંગ કે જ્યારે તમને કોઈ એવું બોલી જાય હાઉ ઇટ ફીલ્સ, જ્યારે કોઈ તમને છોડીને જતું રહે હાઉ ઇટ ફીલ્સ, આઈ નો ધ ફિલિંગ. એન્ડ ફોર દેટ રીઝન હું હંમેશા એ જ ટ્રાય કરું દેટ મારાથી કોઈનું દિલ ના દુખાય. બટ યસ દેર આર બાઉન્ડ્રીઝ. જો હું કોઈનું દિલ નથી દુખાવતી સો યુ કેન નોટ. ઇફ આઈ એમ ગુડ ટુ યુ, યુ કેન નોટ બી બેડ વિથ મી. અને મારી બાઉન્ડ્રીઝ બહુ ક્લિયર છે કે સો જ્યારે પણ ડાઉનફોલ્સ આવે કે જ્યારે આપણે વાત કરીએ કે સેલ્ફ બ્લેમિંગ થાય, એ થોડો ફેસ ડિફિકલ્ટ હતો કારણ કે બધી જ જગ્યાએ કરિયરના ડાઉનફોલ ચાલતા હતા. એન્ડ આઈ વોઝ એક્સપ્લોરિંગ કે લાઈફમાં શું કરવું છે. અને 17-18 વર્ષની છોકરી કે જે એકદમ ક્રેઝી છે એના ફ્યુચર માટે કે યાર બધું અચીવ કરી દેવું છે ને સડનલી ડાઉન આવે તો ઇટ વોઝ ઓબ્વિયસ કે મને એકચ્યુઅલી ખબર નથી દેટ આઈ વોઝ ઇન ડિપ્રેશન ફોર દેટ ટાઈમ. બટ એઝ આઈ ટોલ્ડ યુ સ્પિરિચ્યુઆલિટીનો બહુ મોટો અસર છે મારી લાઈફમાં. સો નીકળી ગયા એમાંથી અને આજે સી આઈ એમ હિયર. ચાલો, સરસ, તમે એમાંથી નીકળી ગયા. યસ. બટ આ કન્વર્ઝેશન આપણે જે હમણાં તમે બોલ્યા એમાંથી બહુ બધા એવા ટોપિક્સ નીકળ્યા છે જેની પર આપણે ડિસ્કસ કરીશું શ્યોરલી, રાઈટ? સૌથી પહેલા ડિપ્રેશનની તમે વાત કરી, તો જ્યારે કોઈ માણસ, તમે ડિપ્રેશનમાં હતા કેટલો ટાઈમ હતા? આઈ ગેસ 8 months to 1 year approx. સો હું તો કોઈ દિવસ નહીં ગયો હજી સુધી. See, even I don't feel I was in depression because એવા કોઈ symptoms હતા. બટ નાઉ મારો ક્વેશ્ચન આ છે કે માણસ ડિપ્રેશનમાં હોય તો ખબર કઈ રીતે પડે કે હું ડિપ્રેશનમાં છું? Yes. So this is also very important for this generation right now. કે લાઈક બધાને એવું છે કે ડિપ્રેશન એટલે એક રૂમમાં લોક થઈ જવું, અંધારા રૂમમાં બેસી રહેવું, that is depression. No, that is wrong. તમે તમારું જે કામ કરી રહ્યા છો, you're not feeling energetic, you're feeling very low, રાઈટ? મેં તમને જેવું કીધું કે હું ઓલરેડી પહેલેથી એકલી જ રહેલી છું ને એકલામાં જ મજા કરવાની જાણું છું બધી. બટ ત્યાં તમને કોઈની સાથે વાત કરવાનું જ મન ના થાય. ઇફ યુ આર સરાઉન્ડેડ બાય 5 to 6 people યુ જસ્ટ ડુઈંગ યોર્સ. ઇન્ટ્રોવર્ટ હોવું અલગ વસ્તુ છે, બટ યુ નો યોર પર્સનાલિટી કે તમે એકદમ જોયફુલ પર્સન છો, તમે એકદમ હેપી પર્સન છો, બટ સ્ટીલ તમને કોઈની સાથે વાત કરવાનું મન ના થાય, તમને સ્લીપિંગમાં પ્રોબ્લેમ આવે, ના તમે તમારું રૂટીન ફોલો ના કરી શકો, યુ ડોન્ટ ફીલ મોટિવેટેડ કંઈક નવું કરવા માટે, યુ ડોન્ટ ફીલ લાઈક પહેલાં જે મેં તમને કીધું કે યાર મને તો આટલું બધું અચીવ કરવું છે લાઈફમાં, યુ ડોન્ટ ફીલ દેટ સ્પાર્ક ઇન યુ, રાઈટ? And you just going with whatever is going on. કે લાઈક મમ્મીએ કીધું આ જમી લીધું, કોઈકે કીધું કે અહીં ચાલો ત્યાં જતા રહ્યા, નોર્મલ. યુ જસ્ટ ડોન્ટ નો ધ પર્પઝ ઓફ યોર લાઈફ. એન્ડ મારા માટે એ ફેઝ ડિફિકલ્ટ કેમ હતો કે મારા ગોલ્સ બહુ ક્લિયર હતા, મને લાઈફમાં બહુ જ આગળ વધવું હતું. એન્ડ જેવી રીતના બધા ડાઉનફોલ આવ્યા, સડનલી દેર વોઝ અ સ્ટોપ કે
બસ મૂવી જોયા કરો આખો દિવસ, ઘરમાં બેસી રહો, દેન જે મતલબ કોઈ જાતનો કોઈ ઇન્ટરેસ્ટ જ ના રહે તમને કોઈ પર્ટિક્યુલર વસ્તુ કરવા માટે, એન્ડ યુ જસ્ટ ગીવ અપ કે કંઈ નહીં ગયું, મને નહીં જોઈતું, ઇટ્સ ઓકે. there is a energy that works કોઈ પણ વસ્તુમાં. લાઈક ફોર એક્ઝામ્પલ યુ આર ડુઈંગ પોડકાસ્ટ રાઈટ નાઉ, સો યુ હેવ દેટ એનર્જી કે ધ્રુવી કરવું પડશે, ધ્રુવી જલ્દી પોડકાસ્ટ કરીએ, અરે યાર 2 મહિનાની રાહ નહીં જોવા, દેટ ઇઝ કોલ એનર્જી. બટ યુ બી લાઈક હા મને પોડકાસ્ટર બનવું હતું, બટ ઇટ્સ ઓકે, એક બે ડાઉન, એક બે ગયા, એક બે નહીં થયા. કેન યુ ફીલ ધ એનર્જી? સો એનર્જી બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વસ્તુ માટે. સો યસ. સો અને આઈ વોઝ નોઈંગ ધ ફેક્ટ કે કંઈક મારી સાથે ખરાબ થઈ રહ્યું છે. આઈ વોઝ નોઈંગ ધ ફેક્ટ દેટ સમથિંગ ઇઝ હર્ટિંગ મી. ડીપ ડાઉન હું એક્સેપ્ટ કરી ચૂકી હતી કે આઈ એમ નોટ ગોઈંગ ઓન સ્ટેજ એનીમોર, આઈ એમ નોટ દેટ લેવલ ઓફ મેકઅપ આર્ટિસ્ટ. એ મેં મારા માઇન્ડમાં મેં સ્વીકાર કરી દીધું. પણ સ્ટીલ દેર વોઝ અ કોર્નર કે જે ફાઇટ મારતું હતું એ વસ્તુ માટે કે ધીસ ઇઝ રોંગ. અને એ એક્સેપ્ટ કરવું બહુ અઘરું હતું કે મારી સાથે રોંગ થઈ રહ્યું છે. તમારી નેચરલ પર્સનાલિટી તમે જ્યારે ના હો ત્યારે તમને અંદરથી ફીલ થાય કે યાર ધીસ ઇઝ નોટ મી. એક્ઝેક્ટલી ધીસ તો ઇઝ આ વસ્તુ તમે જાતે રિયલાઇઝ કરી કે કોઈએ તમને કહ્યું, તમારા જે ક્લોઝ લોકો હતા એ? આજુબાજુના લોકો તો કહેવાના છે. ફોર એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ હોય કે તમારા પેરેન્ટ્સ હોય, એ લોકો તમને કહેવાના છે કે યાર ધ્રુવી શું થયું છે, કેમ આટલી સેડ રહે છે. ફોર એક્ઝામ્પલ મને એકદમ રેડી થઈને ફરવાનું ગમે. આઈ યુઝ ટુ ડુ મેકઅપ, હેર, એવરીથિંગ, કપડાં સારા પહેરવાના. બટ વેન આઈ વોઝ ઇન દેટ ઝોન મને કોઈ ફરક જ નહોતો પડતો. સો પીપલ વર લાઈક કે કેમ આવું કરે છે, કેમ આવું કરે છે. બટ ઓનેસ્ટલી તમને કોઈના થોટ અસર નથી કરવાની જ્યાં સુધી તમે ઇન્ટરનલી એ વસ્તુ રિયલાઇઝ નહીં કરો કે એકચ્યુઅલી સમથિંગ ઇઝ રોંગ વિથ યુ. તમારે જાતે એ વસ્તુ રિયલાઇઝ કરવી પડશે કે સમથિંગ ઇઝ રોંગ વિથ યુ. એન્ડ એ જ્યારે તમને રિયલાઇઝ થઈ જાય ને, તમારે જસ્ટ મિરરની સામે જવાનું, ઊભા રહેવાનું એન્ડ ટોક ટુ યોર સેલ્ફ. લાઈક આઈ કેન ટોક ટુ માય સેલ્ફ ફોર આવર્સ. હું મારી સાથે કલાકો સુધી વાત, લાઈક પીપલ વિલ કોલ ઇઝ લાઈક હા, પીપલ વિલ કોલ કે યુ આર ક્રેઝી. ઇટ્સ ઓકે, ટેલ મી ક્રેઝી. પણ જ્યારે મારા ચાઇલ્ડહુડમાં આઈ વોઝ અલોન. I was lonely at that time and I was not knowing the difference of being lonely and being alone. So એ ટાઈમ પર સેલ્ફ ટોક જ કરવાનું હતું, બરાબર. અને અત્યારે પણ એ હેબિટ છે. આઈ યુઝ ટુ રાઇટ થિંગ્સ, ડાયરીમાં લખું છું બધી વસ્તુ, જર્નલિંગ કરું છું. રીઝન બીકોઝ આઈ નો દેટ નો બડી વિલ. આઈ હેવ ટુ do everything for myself. I am the reason of being happy and being sad. So yeah. સો ડિપ્રેશનમાં તમે કઈ રીતે ગયા? એની પાછળ એવો કોઈ ઇન્સિડન્ટ કે એવું કંઈક હતું? લાઈક બેસિકલી ઇન્સિડન્ટ તો ના કહી શકાય, પણ આપણે એક આખી જર્ની જ આખી એક લેવી પડશે કે જેના લીધે આપણે આ બધું મારે ફેસ કરવું પડ્યું. સો આઈ સ્ટાર્ટ વિથ માય 10th સ્ટાન્ડર્ડ. લાઈક 10th સ્ટાન્ડર્ડમાં આઈ વોઝ હેવિંગ 93% કે એ વખતે બહુ સારા હતા. અને પણ મને લેવું તો આર્ટ્સ, મને જવું તો આર્ટ્સ લીધા. પછી કે 11th-12 આર્ટ્સ કરી, દેન વિલ ગો ફોર સાયકોલોજી. મને સાયકોલોજિસ્ટ બનવું હતું, લાઈક કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ. યસ, કે જે લોકોની પ્રોબ્લેમ સાંભળે, એમને હીલ કરે. અને એ ટાઈમની વાત છે વેન આઈ વોઝ અરાઉન્ડ 15-16. અને એ ટાઈમ પર તો સાયકોલોજી એટલું લોકોને અવેરનેસ પણ નથી કે આ શું છે, અને એ વખતે મને કરવું હતું. બટ દેન મારા પર્સન્ટેજ સારા, તો મારા પપ્પાએ, મારા ફેમિલી બધાએ મને બેસાડીને સમજાય કે ધ્રુવી, સી ઇફ યુ વોન્ટ કે તને લાઈફમાં કંઈક બેટર કરવું છે, દેન એટલીસ્ટ તું આર્ટ્સ લેવા કરતાં તું સાયન્સ લઈ લે, કે જેથી તારી માટે બધા રસ્તા ઓપન છે. લાઈક લાઈફમાં કયા વેમાં તને જવું છે તું કરી શકે છે. કોઈ પણ જગ્યા પર તને રસ્તો બંધ નહીં થાય તારો. સો ગો ફોર સાયન્સ. એ વખતે હું સમજી બધું કર્યું, then મેં સાયન્સ કર્યું. અગેન મારા સારા સ્કોર આવ્યા. then I shifted in BSc in fashion communication. એ વખતે મને થોટ્સ હતા કે ફેશન કમ્યુનિકેશનમાં જ આવશું તો મને મીડિયા આવશે, કમ્યુનિકેશન આવશે, ફેશન ન્યૂઝ હશે, બોલિવૂડ ન્યૂઝ હશે, કાઇન્ડ ઓફ થોટ્સ બધા માઇન્ડમાં જ હતા. બટ દેન 6 મંથની અંદર જ મને ખબર પડી ગઈ કે ધીસ ઇઝ નોટ ધ ફિલ્ડ આઈ બિલોંગ, કારણ કે મારું મન ત્યાં નહોતું લાગતું. પહેલેથી જ મારી આ પ્રોબ્લેમ કહી શકો કે ખબર નહીં, જ્યાં મારી વાઇબ મેચ ના થાય, કે જ્યાં મારું મન ના લાગે ને ત્યાં હું રહી ના શકું. હું ટ્રાય ચોક્કસ કરું, છેલ્લે સુધી ટ્રાય કરું કે મારું મન લાગી જાય, કે મારા શું કહેવાય મારા માઇન્ડમાં એ જગ્યા માટે હેપી એક શું કે સ્પેસ બની જાય. બટ એ ના બને તો હું ત્યાં કન્ટિન્યુ ના કરી શકું. સો 6 મંથ મેં ટ્રાય કર્યું. બટ ત્યાં શું હતું, પેઇન્ટિંગ શીખવાડતા હતા, લેધરમાંથી પર્સ બનાવતા, ઇમિટેશન જ્વેલરી, હવે આ બધું શીખવાડતા હતા, જે મારા બિલકુલ ઇન્ટરેસ્ટની બહાર હતું. આઈ વોઝ ધ પર્સન કે જેને મારું કમ્યુનિકેશન સ્ટ્રોંગ કરવું હતું. ભલે ને હું નાના ગામડામાંથી આવું છું, કે ભલે ને હું નાની સિટીમાંથી આવું છું, બટ માય કમ્યુનિકેશન શુડ હેઝ ટુ બી લાઈક વાવ, કે કોઈક મોટું વ્યક્તિ વાત કરી રહ્યું છે. એક્ઝેક્ટલી. સો મને પહેલેથી મારા કમ્યુનિકેશન માટે બહુ જ હતું કે આઈ હેવ ટુ બી વેરી વેરી ગુડ એટ માય કમ્યુનિકેશન. સો ફોર દેટ આઈ ચૂઝ ફેશન કમ્યુનિકેશન, કારણ કે એકદમ નિયરેસ્ટ ફિલ્ડ હતી એ ચૂઝ કર્યા. પછી 6 મહિનામાં આઈ ક્વિટ, મને સેટ ના થયું, એઝ આઈ ટોલ્ડ યુ. દેન આઈ શિફ્ટેડ ઇન કોસ્મેટોલોજી
એન્ડ ધેન ત્યાં મેં બ્યુટીનું બધું શીખી અને જોડે જોડે મારા મમ્મી માટે આઈ યુઝ ટુ ડુ એન્કરિંગ અને એના માટે મોડલ બનતી હતી ફેશન એક્સપોઝ બ્યુટી એક્સપો એની અંદર બ્યુટી સેમિનાર થતા હોય એમાં કોમ્પિટિશન ચાલતી હોય ફોર મેકઅપ એન્ડ હેરસ્ટાઇલ તો મારા મમ્મી માટે મોડલ બનતી હતી અને એના માટે એન્કરિંગ કરતી હતી કે યાર મારા મમ્મીનું કામ એટલું ફાઇન છે બધા જુઓ સો આઈ યુઝ ટુ એપ્રિશિએટ માય મોમ અને એ વખતે બધા ઓર્ગેનાઇઝર્સની નજર મારા પર હતી કે યાર કોઈક છોકરી છે નાની છે પણ બહુ સારું બોલી રહી છે એઝ આઈ ટોલ્ડ યુ આઈ એમ લાઈક વેરી કોન્ફિડન્ટ વેન આઈ એમ સ્પીકિંગ સો બધાની નજર ગઈ કે કોઈક છોકરી છે બહુ સારું બોલી રહી છે ચલો આપણે ટ્રાય કરીએ તો એક બ્યુટી સેમિનારમાં મને એન્કરિંગ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી એન્ડ આઈ ગ્રેબ દેટ બીકોઝ હું તો ઈચ્છતી જ હતી કે મને આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળે બટ ઓડિયન્સમાંથી સ્ટેજ પર જવું એ જર્ની બહુ ટફ હોય સો આઈ ડિસાઇડેડ કે યાર ટફ જર્ની છે પણ કરીશું દેન કમ્યુનિકેશન પર કામ કર્યું બ્યુટી સેમિનાર હોસ્ટ કર્યો બહુ સારા એવા બોમ્બેના મેકઅપ આર્ટિસ્ટ હતા એના માટે મેં એન્કરિંગ કરી એન્ડ ધેન ત્યાંથી તો છવાઈ ગયા આપણે કારણ કે ઓલરેડી કોઈ એવું એન્કર હતું નહીં કે જે આટલું સારું પરફોર્મ કરી શકે એન્ડ લાઈક એવરીબડી લાઈક ધ્રુવી પંડ્યા જોઈએ એન્કરિંગમાં અને જેટલા પણ બ્યુટી સેમિનાર થતા હતા સ્પેસિફિક વાત કહું ગુજરાતમાં સો બધી જ જગ્યા પર એવું કહેવાતું હતું કે ધ્રુવી પંડ્યા આવશે તો જ આપણે સેમિનાર થશે આર્ટિસ્ટનું કેવું એવું તો જે મારી પાસે ન્યૂઝ આવતા તે હું તમારી સાથે શેર કરી રહી છું સો એ ટાઈમ પર આઈ વોઝ ઓન ટોપ કે યાર વાવ એકદમ બેસ્ટ લાઈફ છે પણ મેં તમને કીધું વેન યુ ફીલ યુ આર ઓન ટોપ ડાઉનફોલ સ્ટાર્ટ થાય સો નેવર એવર ફીલ યુ આર ઓન ટોપ બટ એ ટાઈમ પર આઈ વોઝ જસ્ટ 17 હવે એ છોકરીને દુનિયાદારીની શું ખબર હોય એને તો ખાલી એટલું દેખાય છે કે મારા સપના પૂરા થાય છે યાર મને સ્ટેજ ઉપર આવતું જો આવી ગઈ બટ મારા માઇન્ડમાં હતું કે મને એઝ અ મેકઅપ આર્ટિસ્ટ સ્ટેજ પર આવશે દેર વોઝ અ ડિફરન્સ મને એઝ અ મેકઅપ આર્ટિસ્ટ સ્ટેજ પર આવતું બટ આઈ વોઝ દેર ઓન અ સ્ટેજ એઝ એન એન્કર જે પર્સનાલિટી મને સેટ નથી થઈ મેં તમને કીધું એ રીતને કે એક પર્ટિક્યુલર સ્પેસ મારા માઇન્ડમાં બનવી જોઈએ એ જગ્યા માટેની અગેન કે હું એન્કર તો હું બની નહીં શકું ધીસ ઇઝ નોટ વોટ આઈ એમ નોટ એન એન્કર મારી કમ્યુનિકેશન સારી છે બટ આઈ એમ નોટ એન એન્કર બટ ધેન એટલા બધા સ્ટેજ કર્યા અને એટલી બધી લોકોના માઇન્ડમાં મારા માટે એઝ અ એન્કરની પર્સનાલિટી આમ ફિક્સ થઈ ગઈ હતી કે ધ્રુવી પંડ્યા એન્કર ધ્રુવી પંડ્યા અને આઈ વોઝ નોટ હેપી વિથ દેટ હા ઓકે મને એ વસ્તુનું પ્રાઉડ હતું કે યાર કોઈ શું કહેવાય કોઈ કમ્પ્લીટ નહોતું કરી શકતું મારી સાથે સ્પીચમાં એન્ડ ઓલ બટ આઈ વોઝ વેરી હેપી કે યાર સી ઓન સ્ટેજ બધા આર્ટિસ્ટને હું ધ્રુવી પંડ્યા જ જોઈએ છે એન્ડ ઓલ બધા એપ્રિશિએટ કરતા હતા એન્ડ સો એની સાથે સાથે એક બ્યુટી ઓર્ગેનાઇઝેશન સાથે મેં ટાઈપ કર્યું હતું દે પ્રોમિસ્ડ મી એ લોકોને મેં કીધું કે મને તો મેકઅપ આર્ટિસ્ટ બનવું છે તે સેટ કંઈ વાંધો નહીં થોડા ટ્રેન થઈ જાઓ થોડું જોઈ લો બધા આર્ટિસ્ટ માટે કરી લો સો આઈ ડીડ એન્કરિંગ ફોર 1.5 year 2 year એપ્રોક્સ જેટલું મેં ઓર્ગેનાઇઝેશન માટે એન્કરિંગ કર્યું હતું અલગ અલગ સિટીઝમાં અલગ અલગ સ્ટેટમાં જઈને એન્ડ દેન એક ટાઈમ આવ્યો કે જ્યાં દે થોટ કે આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ ટુ લોન્ચ ધ્રુવી પંડ્યા રાઉન્ડ સો બધાની ઘરે મિટિંગ થઈ ઓર્ગેનાઇઝર્સને બધાની સો એની અંદર એવું ડિસાઇડ કર્યું કે હવે ઓકે કાલે બધું ફાઇનલ અમે આખું લેઆઉટ રેડી કર્યું કે આટલા ટાઈમ પર વર્કશોપ કરીશું આ સેમિનાર કરીશું એવરીથિંગ વોઝ પ્લાન્ડ આઉટ એન્ડ ધેન હું રાત્રે સૂઈ ગઈ એ હોપથી કે કાલે સવારે મારા બ્રોશર્સ રિલીઝ થવાના છે એન્ડ આઈ વોઝ વેરી હેપી વાલ આઈ વોઝ સ્લીપિંગ કે લાઈક વાવ ચલો કાલનું સૂરજ એક નવો સૂરજ છે કાલે એક નવું શું કે મુકામ હાંસલ કરવાના છે કાઇન્ડ ઓફ એન્ડ માઇન્ડમાં આ જ બધું ચાલતું હતું કે યાર we are achieving, we are doing good, Dhruvi good job like that. Then સવારે ઉઠું છું ફોન હજી તો હું આંખ ખુલી જ નથી ને સીધું ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું કેમ તો કે આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ સી માય બ્રોશર કે હું હાઉ આઈ માય લુકિંગ એઝ અ મેકઅપ આર્ટિસ્ટ જેવું બ્રોશર ખોલ્યું અપલોડ તો થઈ જ ગયું હતું બટ ફોટો મારો નહોતો ઓકે જગ્યા શિફ્ટ થઈ ગઈ હતી કોઈ બીજા મેકઅપ આર્ટિસ્ટની એન્ડ એ વસ્તુ મને એટલી ગંદી હતે તોડી હતી કે લાઈક જે છોકરીએ 1.5-2 વર્ષથી સપના જોયા હોય એક ખાલી ફોટામાં આવવા માટે એન્ડ યુ નો કે ત્યાં રાતોરાત કોઈ પર્સનાલિટી જ આખી ચેન્જ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ કોઈ બોલિવૂડ મૂવીમાં કોઈ સેલિબ્રિટીને કોઈ હિરોઈનને કાસ્ટ કરવાના હોય હવે એને પૂરેપૂરી તૈયારી કરી એને પૂરેપૂરી મહેનત કરી બટ સડનલી અમુક વસ્તુ એવી થાય ને રાતોરાત પર્સનાલિટી ચેન્જ થઈ જાય હાઉ ધેટ ફીલ સેડ રાઈટ સાથે મારું એક ટાઈપ થયું હતું જે બહુ સારી એવી સિટીથી બિલોંગ કરે છે અને એ લોકો બધા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાવતા હતા સો મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એ વખતે એટલી નથી કે હું કોઈ પણ ઇન્ટરનેશનલ ક્લાસમાં જઈને $1.5-1.5 ફી આપી શકું ઇન્ટરનેશનલ ક્લાસીસની 2 થી 3 દિવસની ફીસ આટલી હોય છે ખાલી મેકઅપ શીખવાની $1.5-1.5 ફી અને મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સ્ટ્રોંગ નથી અને હોય તો પણ આઈ વોઝ વેરી લાઈક દેટ કે મારા પેરેન્ટ્સ પાસે તો હું આટલા બધા પૈસા નહીં જ માંગુ તો 1-2 દિવસ માટે એક બધા એક્ઝેક્ટલી અને તે પણ જસ્ટ બીકોઝ કે તમે ઇન્ટરનેશનલ આર્ટ શીખો તો મારી પાસે શું આર્ટ હતી
કમ્યુનિકેશનની. સો મેં એમને એવી રીતના હેલ્પ કરી. એ લોકો આઉટ ઓફ ગુજરાતના હતા, તો મેં કીધું તમારા જેટલા પણ ગુજરાતના ક્લાયન્ટ છે, આઈ વિલ ટોક ટુ ધેમ, આઈ વિલ વર્ક એઝ લાઈક સેલ્સ પર્સન, આઈધર આઈ વિલ કમ્યુનિકેટ વિથ ધેમ ઇન ગુજરાતી, કે જેથી તમારું એટલું બર્ડન ઓછું થાય. ઇન્સ્ટેડ ઓફ દેટ મને એક સીટ આપી દેજો ખાલી, રાઈટ. તો એમને મેં સારા એવા સ્ટુડન્ટ્સ અપાયા, મહેનત કરી, બધા સાથે કોલ પર વાત કરી, ફાઇનલ કર્યા સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ. એન્ડ દેન કોવિડ હિટ્સ. લાઈક મારી બોમ્બે જવાની ટિકિટ્સ થઈ ગઈ હતી. લાઈક એકદમ ફિલ્મી જ લાગે આ બધી વસ્તુ, કે લાઈક 22ના ઇવેન્ટ છે ફોર એક્ઝામ્પલ, 20ના મારી ટિકિટ ડન થઈ ગઈ છે રાતની, એન્ડ દેન સડનલી ન્યૂઝ આવે છે કે કોવિડના લીધે લોકડાઉન. મારી ટિકિટનો મેસેજ મારી પાસે છે કે મારે ટ્રાવેલ કરવાનું છે બોમ્બે રાતે, અને બપોરે હું જોઉં છું કે લોકડાઉન થઈ ગયું છે પ્રોપર. સો એક ઇન્ટરનેશનલ ઇવેન્ટનું સપનું પૂરું થયું. આ બાજુની સાઈડ મારું કોઈ કનેક્શન નથી, બીકોઝ મારા માઇન્ડમાં એન્કરિંગ વાળી ઇમેજ ખતમ થઈ ગઈ હતી, કારણ કે રાતે હું એક શું કહેવાય ફિક્સ કરીને સુઈ ગઈ હતી કે હવે નેક્સ્ટ ડે થી હું મેકઅપ આર્ટિસ્ટ છું, આઈ એમ નોટ એન એન્કર, આઈ વિલ બી અ મેકઅપ આર્ટિસ્ટ. તો ત્યાં એક થયું, આ બાજુથી એક બ્રેકડાઉન થયું. સો એક 17 વર્ષની છોકરી માટે આટલું બધું એક સાથે આવવું એ થોડું ટફ હતું. એક્ઝેક્ટલી, કારણ કે બધા જ સપનામાં મારે ડિપેન્ડન્ટ હતા, બધા જ સપના મેં કોઈક ને કોઈક જગ્યાએ મેં ડિપેન્ડ કરી રાખેલા કે આમ થશે આમ થશે આમ થશે. પેલું કે ને કે ખાયેલી પુલાવ ખાયેલી જ હોય, બટ એ મેચ્યોરિટી એ ઉંમરમાં નથી, ના જોઈએ ઓબ્વિયસલી. જસ્ટ 17 ના એ ટાઈમ પર. અને બહુ જ બધા સ્ટેજ કર્યા, લાઈક રાત્રે ખાલી બસમાં સ્લીપરમાં ટ્રાવેલ કરવાનું. આજે એક દિવસ અહીંયા છે, સ્લીપરમાં ટ્રાવેલ કર્યું, બીજા દિવસે બીજી સિટી, ત્રીજા દિવસે ત્રીજી સિટી, લાઈક લિટરલી આવી રીતના મેં કામ કર્યું છે. અને બધા જ સાથે એટલો સારો બોન્ડ, બધા જ એટલું એપ્રિશિએટ કરે કામને, એન્ડ દેન રાતોરાત દુનિયા બદલાઈ ગઈ એવું. તો એકદમ શોક લાગી ગયો બેસિકલી, બીજું કંઈ નહીં, કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. કોવિડ હિટ થયું, પછી એમના ઓનલાઈન ક્લાસીસ થયા ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટના, બટ આઈ વોઝ નોટ પાર્ટ ઓફ દેટ. સો આઈ વોઝ લાઈક કે ભલે તમે મને ઓફિશિયલ સીટ આપો, બટ એટલીસ્ટ આઈ એમ પાર્ટ ઓફ ઓનલાઈન ક્લાસીસ. એ પણ નહીં. તો મારું તો એક મેકઅપ ઇન્ટરનેશનલી શીખવાનું સપનું મારું તૂટ્યું. જે મેં એક સાથે એક્ઝેક્ટલી એક સાથે થયું, એક સાથે થયું. અને જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ વાળું પણ વધારે કેમ લાગ્યું, કારણ કે હું 5-6 મહિનાથી મહેનત કરી રહી હતી. મારા બધા બહુ જ ઇમોશન્સ એની સાથે કનેક્ટેડ હતા. અને એ જે સડનલી આ બાજુ બીજાને ગ્રો કરતા જોયા, આ બાજુની સાઈડ આખી ઇવેન્ટ કેન્સલ થઈ, કોવિડ હિટ્સ થયો, એટલે ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયું. તો ઘરમાં ને ઘરમાં આ બધા થોટ્સ એટલા બધા ચાલવા મળ્યા હતા કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ગેટ આઉટ ઓફ ધીસ. અને અગેન આમાં સેલ્ફ બ્લેમિંગ, થોટ્સનો આટલું બધું જ્યારે પ્રેશર થઈ જાય ને નેગેટિવ થોટ્સનું, તો એ ફેઝમાંથી બહાર નીકળવું જ બહુ અઘરું હોય. ટફ છે. તો એક થોડો સેન્સિટિવ ક્વેશ્ચન છે, કોઈ દિવસ સુસાઇડનો એવો કોઈ થોટ આવ્યો છે આવા ફેઝમાં? બાય ગોડ ગ્રેસ ક્યારેય નહીં. એ ટાઈમ હતો જે હું ખુદને સેલ્ફ બ્લેમ કરતી હતી કે યાર સેલ્ફ બ્લેમિંગમાં જ આવી રીતના થોટ્સ આવે. હા, બટ આઈ ડોન્ટ નો ભગવાનની સ્પેશિયલ કૃપા કહેવાય કે ખબર નહીં, બટ મારા માઇન્ડમાં ક્યારેય સુસાઇડનો, હા, મને ભાગી જવાનો થોટ ચોક્કસ આવ્યો હતો કે યાર બસ આ બધાથી ભાગી જવું છે, કંઈક અલગ કરવું છે, ખુદના દમ પર ઊભું થવું છે. પણ શું દમ પર ઊભા થવું, દમ પર જ તો હતા લોકો, આપણે પડી રહ્યા છે અત્યારે, થોડો ડાઉન ટાઈમ ચાલે છે, કંઈ વાંધો નહીં. બટ હા, એ થોટ ચોક્કસ આવ્યો હતો કે હવે મને એક ક્વિટ કરી દેવું છે. હવે ના તો મને કોઈ ઓર્ગેનાઇઝેશનમાં જવું છે, ના તો મને કોઈ ક્લાસમાં જવું છે. હું જે કરું છું એ મારું કર્યા કરીશ, હું મારું બેસ્ટ કરું છું. મતલબ બધું છોડી દેવું હતું મને, લાઈક વોટ એવર આઈ એમ ડુઈંગ આઈ વિલ કન્ટિન્યુ ડુઈંગ દેટ ઓનલી. સો એ એક થોટ મારા માઇન્ડમાં આવ્યો હતો. અને સેલ્ફ બ્લેમિંગ કે યાર જો મેં આવું કરી દીધું હોત તો, જો મેં બહુ સપના ના બાંધ્યા હોત તો, જો મેં આમ ના કર્યું હોત તો. બટ એમાં પેલું કહે છે ને કે લાઈક ફોર એક્ઝામ્પલ રામાયણ આખી થઈ તો સીતા માતા ખુદને બ્લેમ જ કર્યા કરે કે મેં લક્ષ્મણ રેખા કેમ ક્રોસ કરી. તો રામાયણ કોઈ સેન્સ નથી, કારણ કે અમુક વાર વાંક બીજાનો પણ હોય છે. એક્ઝેક્ટલી. પણ એ સમજતા મને આખું વર્ષ નીકળ્યું કે સેલ્ફ બ્લેમિંગ ઇઝ નોટ ધ ગેમ. તો એક વર્ષ તમે ડિપ્રેશનના ફેઝમાં હતા. એ ફેઝમાં તમે કોઈ કામ કરતા હતા કે શું, મતલબ કઈ રીતનું તમારું લાઈફસ્ટાઈલ કેવી હતી? આઈ વોઝ ડુઈંગ લાઈક આઈ યુઝ ટુ અસિસ્ટ માય મોમ, કે લાઈક મારા મમ્મી મેકઅપ કરે છે તો એ મને જોડે લઈને આવતી રહી કે ચાલ ધ્રુવી આપણે જઈએ. હા, મારું કોસ્મેટોલોજી ચાલતું હતું એ વખત, પણ કોવિડ આવી ગયું એટલે મારું જવાનું બંધ થઈ ગયું હતું. પણ મારો ઓનલાઈન કોર્સ કોસ્મેટોલોજીમાં ચાલતો હતો, તો દિવસના 5-6 કલાક તો મારા એજ્યુકેશનમાં જ નીકળી જતા હતા. બાકીનો જે ટાઈમ હોય એની અંદર મમ્મીની પાસે કંઈક ને કંઈક શીખ્યા કરું, ઓર એલ્સ મૂવી જોવાનો ગાંડો ક્રેઝ હતો. યુઝ ટુ સી મૂવીઝ, વેબ સિરીઝ જોયા કરો. એ વખત તો બહુ સારી સારી મૂવીઝ આવતી હતી અને હું ટેલિગ્રામ પરથી ડાઉનલોડ કરીને જોવાનો ક્રેઝ હતો. સો એ ચાલુ રાખ્યું હતું. એન્ડ મને મોટિવેશનલ સ્પીકર્સને સાંભળવાનું બહુ ગમે, લાઈક ટેડ ટોક્સ બહુ જ ગમે. સો અને મારી ભલે ને ગમે તે થયું,
લાઈક મારા માઇન્ડમાં આ વસ્તુ બહુ ક્લિયર હતી. જેવું મેં કીધું કે ઇટ્સ ઓકે, ડાઉનફોલ છે, યુ વિલ બી રાઇઝ અગેન, યુ વિલ રાઇઝ અગેન, ઇટ્સ ઓકે. હોપ નહીં છોડવાની. પહેલેથી જ આ વસ્તુ ક્લિયર છે કે હોપ ક્યારે પણ છોડવી નહીં. આજે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો કાલે કંઈક સારું થશે જ, અને આજે કંઈક બહુ જ સારું થઈ રહ્યું છે તો થોડુંક વિચારો, સમથિંગ ઇઝ રોંગ, કંઈક ગડબડ છે, ચેક કરો. અને કંઈક ખરાબ થાય છે તેના અગેન્સ્ટ હેવ અ હોપ કે કશું પણ બગડવાનું નથી. એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ બાય ગોડ. તમને એવું થતું હશે કે તમે બધું કરી રહ્યા છો, નોટ એટ ઓલ. એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ બાય ગોડ. સો બિલીવ, ફેથ રાખો એન્ડ જસ્ટ ડુ યોર વર્ક. સો આવા ટાઈમમાં તમને કોણે હેલ્પ કરી? ડિપ્રેશનના ટાઈમમાં કોઈ સપોર્ટ કર્યો જ હશે. ઓબ્વિયસલી પેરેન્ટ્સ તો સપોર્ટ કરે. ઓનલી પેરેન્ટ્સ, ઓનલી પેરેન્ટ્સ. એઝ આઈ ટોલ્ડ યુ, મારા પાસે ફ્રેન્ડ્સ જ Friends છે નથી, જ બહુ નહીં. ઓછા. અને અત્યારે પણ છે તો મારા વર્કિંગ પ્રોફેશનલના ફ્રેન્ડ્સ છે. અને એક ખાલી સ્કૂલ ફ્રેન્ડ મારો છે કે જે આજની તારીખે મારી સાથે છે, રાજવીર કરીને. એ આજની તારીખે મારી સાથે છે. અને વર્કિંગ પ્રોફેશનમાં જોવા જાઉં તો વિશા એક મારી ફ્રેન્ડ છે. અધરવાઇઝ છે બીજા, બટ ક્લોઝ નહીં. ક્લોઝ નહીં. એક્ઝેક્ટલી, યા દે આર માય ફ્રેન્ડ્સ બટ દે ડોન્ટ નો એનીથિંગ અબાઉટ મી. ઓર એલ્સ કાં તો મેં ખુદને પેલું ના કીધું ચાઇલ્ડહુડ, બાઉન્ડ્રીઝ. એક્ઝેક્ટલી, કે ચાઇલ્ડહુડના ધ સીનના લીધે એક એવી બાઉન્ડ્રી ક્રિએટ કરી છે કે નો વન કેન એન્ટર. અને આઈ ડોન્ટ નો આઈ એમ રાઈટ ઓર આઈ એમ રોંગ, બટ જે એફર્ટ્સ નાખે છે ઇન થઈ જાય છે. બટ જેને શું કહેવાય મતલબ નથી તો એ લોકો ઇન થતા જ નથી. સો આઈ એમ વેરી હેપી કે મારી પાસે એટલા જ લોકો છે જેટલાને એકચ્યુઅલી મારી પાસે રહેવું છે. સો આઈ એમ વેરી હેપી ફોર દેટ. સો કહેવાય છે કે તમારું સર્કલ ભલે નાનું હોય પણ એ ક્વોલિટી સારું સર્કલ છે. છે. એક્ઝેક્ટલી. હું અડધી રાતે પણ ફોન કરું સર, દે આર રેડી. હા તું બોલ, શું થયું? કઈ નહીં, શાંતિ રાખ, બધું ઓકે થઈ જશે. દે આર લાઈક ધેટ. એને જ ફ્રેન્ડ કહેવાય. હા એક્ઝેક્ટલી. અને એ ફ્રેન્ડ્સ આવતા આવતા મને વર્ષો લાગ્યા છે. વર્ષો લાગ્યા છે. હા, એ ટ્રસ્ટ આવતા ફ્રેન્ડ્સ પર. મેં તમને Okay, કીધું okay, મને હા. ટ્રસ્ટ નથી આવતો લોકો પર. અને આઈ થિંક આઈ એમ ઓન અ પરફેક્ટ ઝોન રાઈટ નાઉ. કારણ કે બહુ ટ્રસ્ટ કર્યા લોકોને કે લાઈક આ લોકો મને આમ કરી દેશે, મને તો આવા સપના બતાવ્યા છે, આ પૂરા થઈ જશે. બટ પીપલ ડોન્ટ ડિઝર્વ ધેટ. પણ જ્યારે માન લો કે કોઈ તમારી સાથે એક ફ્રેન્ડ બનવાનો કોઈ ટ્રાય કરતો હોય ને આટલી બધા એફર્ટ્સ નાખે તમારો ટ્રસ્ટ ગેઇન કરવા માટે, તો તમને એવો ડાઉટ ના થાય કે યાર કંઈક તો રીઝન હશે? ઓફકોર્સ થાય. પહેલો ડાઉટ થાય. તો પછી આવા ફેઝમાં એ માણસને જજ કરવા માટે તમે શું જુઓ? આઈ ઇગ્નોર. આઈ ટોટલી ઇગ્નોર. લાઈક હું 2-3 દિવસ રિપ્લાય ના કરું, 4-5 દિવસ રિપ્લાય ના કરું, બરાબર. 5-6 મિસ કોલ્સ થવા દઉં. એન્ડ ધેન આઈ સે કે જ્યારે હું ફરી એને ફોન કરું છું ધ વે હી ઓર શી રિએક્ટ્સ, લાઈક મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે મેં તમને જેવું કીધું હોય, હું પ્રોબેબલી બહુ ઇન ના થઈ જાઉં કોઈ પણ વસ્તુની અંદર. સો રાહ જો, કઈ નહીં, મિસ કોલ આવ્યા છે, 5-6 મિસ કોલ થયા છે, હવે કોલ કરીશ. લાઈક એ પર્સન સેમ હશે મારી સાથે, કોઈ પણ આમ એ નહીં કે યાર કેમ આવું કરી નાખ્યું, કેમ આ છે, તું કોણ છે, આવા બધા. તો પછી ઇટ્સ ઓકે, યુ આર નોટ માય ટાઈપ, જસ્ટ ગો. એટલે એ એવું કે પરમનન્ટ ના હોય એવું. બટ યાર જેનું પેલું કે ને દૂધ કા જલા છાસ પી ફૂક ફૂક કે પીતા હે, સમથિંગ લાઈક દેટ. એવો મારો કેસ છે કે 2-3 વખત નહીં, ઘણી બધી વખત લોકો એટલો બધો ટ્રસ્ટ તોડ્યો છે કે હવે ટ્રસ્ટ કરતા પણ મને બીક લાગે છે કે ઓકે, બીજી વાર કોઈ ના હર્ટ કરે એવું? હા. તમને જરાક બી ફિયર નથી વોટ વિલ પીપલ સે? સી it is not about તો ફિયર ઓફ જજમેન્ટ હોય ને. fear of, see, people will judge according to their eyesight. ફોર એક્ઝામ્પલ કે મને તમે જે નજરથી જુઓ છો બરાબર, એમાં તમે મને સારું જુઓ છો કે ખરાબ જુઓ છો એમાં મારો કંટ્રોલ નથી. રાઈટ? આઈ વિલ ટ્રાય ટુ બી માય બેસ્ટ. ઇફ તમે મારા સર્કલમાં આવો છો, રાઈટ, તમે મારા ગ્રુપમાં આવો છો, દેન યુ રિયલાઇઝ મારો નેચર જોશો, મારો સ્વભાવ જોશો, દેન યુ ગેટ ટુ સે કે યાર ના ધ્રુવિત બહુ કામ, બહુ સિમ્પલ સોર્ટેડ પર્સન છે, એને કોઈ મગજમારી નથી. બટ બહાર રૂમર્સ લોકો મારા માટે એવા ફેલાવે છે કે આમ વેરી ઇગોઇસ્ટિક પર્સન. પીપલ બી લાઈક આને તો દુનિયાભરનો એટીટ્યુડ છે, નવાઈનું કામ આવડી ગયું છે, બ્રાઇટ્સ કરતી થઈ ગઈ છે, તો લાઈક એ ખુદને બહુ બેસ્ટ સમજે છે. એ માર્કેટમાં આવે છે તો બીજાના કામ બંધ કરાવવા માંગે છે, બીજાના સલોન્સ બંધ કરવા માંગે છે, બધાનો ધંધો ડાઉન કરવા માંગે છે. બટ વેઇટ બ્રો, આઈ એમ જસ્ટ ડુઈંગ માય થિંગ્સ. હું ખાલી મારું કામ કરી રહી છું, રાઈટ? અને મેં મારી મહેનત કરી છે, આટલા વર્ષોનું હાર્ડવર્ક છે, આટલા ટાઈમથી એકને એક વસ્તુ કન્ટિન્યુ કરી રહી છું, એમાં પણ કંઈક ને કંઈક નવું લાવી રહી છું. સો દેટ ઇઝ ધ ગ્રોથ. મારો નેચર આજે ખરાબ હોત, ઇગોઇસ્ટિક હોત, સો આઈ વોન્ટ હેવ ક્લાયન્ટ્સ, રાઈટ? કારણ કે ક્લાયન્ટને સૌથી વધારે શું જોઈતું હોય કે મારી સાથે કોણ પોલાઇટ થઈને વાત કરે છે, કોણ મારી સાથે એકદમ બિંદાસ છે. સો ઇવન માય બ્રાઇડ સે કે યાર તમે તો કેટલા બિંદાસ છો, તમે તો કેટલા કુલ છો. પીપલ આર લાઈક તમે જે બસ 22 યર્સના છો, અમને તો એવું છે કે તમે 25-26 હશો. ધેટ્સ લાઈક નો, આઈ એમ અ વેરી સિમ્પલ સોબર. હા, હું આમ ઇન્ટ્રોવર્ટ છું, આમ
એક્સ્ટ્રોવર્ટ છું. સો ડિપેન્ડિંગ કે મારી સામે વ્યક્તિ કેવું આવે છે, I can switch myself like that, introvert to extrovert. I have a separate talent for that. બહુ સારી ક્વોલિટી Yes, because મેં લાઈક જજ કરી લઉં થોડું ઘણું. સી આઈ કેન જજ એનીવન પ્રોપરલી, બટ હું ક્યારેય કોઈનો ખરાબ પર્સપેક્ટિવ નથી બાંધતી જેવી રીતના લોકો બાંધતા હોય છે કે યાર આ તો આવી હશે, આ તો તેવી હશે. આઈ નેવર ડુ ધેટ. યસ, હા, મારા માઇન્ડમાં એક વસ્તુ ચોક્કસની હોય કે જ્યાં સુધી તમે વ્યક્તિને જાણતા નથી, ડોન્ટ ઓવર શેર. બરાબર. એટલે પણ નેગેટિવ જજમેન્ટ કોઈની માટે રાખવું ને અલ્ટિમેટલી આપણને જ ઇફેક્ટ કરે. એક્ઝેક્ટલી. આપણું અને માઇન્ડસેટ હા, નેગેટિવ બાજુ લઈ જાય. અને જેવું તમે કીધું કે મને શું ફરક નથી પડતો લોકો શું કહેશે, ઓફકોર્સ એક લેવલ પર આપણે આ જ સમાજમાં રહેવાનું છે. વી આર નોટ લાઈક ધેટ કે રિબેલ. એક્ઝેક્ટલી તમે એવી જગ્યાએ છો કે જ્યાં તમારે કોઈને ફેસ જ નથી કરવાના, તમારે કોઈને જોવાના જ નથી. હવે મારું તો કામ જ છે કે મારે લોકોની વચ્ચે જ રહેવાનું છે, લાઈક, અને સ્પેશિયલી લેડીઝ. તો એક વસ્તુ સમજવાની છે કે nobody will come to feed your family, nobody will come to give you strength. એ તમારે જ કરવાનું છે. તો લોકો તમારા વિશે ગમે તે બોલતા હોય, તમને ખબર છે ને તમે કેવા છો, યોર ઇનર સેલ્ફ, એમને તો ખબર છે, એન્ડ યોર ગોડ, તમારા ભગવાનને તો ખબર છે ને તમે કેવા છો. સો વાય યુ કેર ફોર અધર્સ. કિશોર કુમારનું બહુ ફેમસ સોંગ છે કુછ તો લોગ કહેંગે, માં બહુ ફાઇન એક લીટી છે, એક લાઈન છે કે સીતા બી યહાં બદનામ હોય. હવે જો સીતા માતાને નથી છોડ્યા લોકોએ તો આપણે કોણ છે? સો જસ્ટ બિલીવ ઇન ગોડ. તમને તમારા કર્મ પર વિશ્વાસ હોવો જોઈએ, એન્ડ ધેન જસ્ટ ગો ઓન. તમે સારા છો તો તમને કેટલો ટાઈમ લોકો ખરાબ ગણશે, અને જો તમે ખરાબ છો અને સારું બતાવો છો તો કેટલો ટાઈમ તમને લોકો સારું જોશે. એક ટાઈમ તો આવે જ કે જ્યાં માણસનો એકચ્યુઅલ નેચર અને એકચ્યુઅલ રિયાલિટી બહાર આવતી જાય છે. સો આઈ ઓલવેઝ ટ્રાય કે જે હું ઇનર લાઈક જે હું ઇન્ટરનલ છું એ જ હું બહાર પણ હોઉં. ઇવન માય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, તમે ઇવન તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરશો, ગેટ ટુ સી કે એકદમ નેચરલ જ છે આ વસ્તુ, કોઈ આર્ટિફિશિયલ છે જ નહીં. તમે મને નોર્મલ કોલ કરશો, હું આવી જ રીતના વાત કરતી હોઈશ કે તમે મને નોર્મલી મળશો, ધીસ ઇઝ વોટ આઈ એમ. I cannot like dual personality કે યાર હું અહીંયા અલગ છું, હું અહીંયા અલગ છું. I can't do that. એટલો ટાઈમ બી નથી. ઓથેન્ટિસિટી તો પણ હોવી જ જોઈએ. એક્ઝેક્ટલી, ઓથેન્ટિસિટી ઇમ્પોર્ટન્ટ છે. તમે આટલી કન્વર્ઝેશનમાં છે ને ગોડ, ભગવાન એમનો બહુ જ ઉલ્લેખ કર્યો, તો એવી કોઈ મોમેન્ટ હતી કે જ્યારે તમે બહુ ડાઉન ફેઝમાં હતા તો ત્યારે સ્પિરિચ્યુઅલ હેલ્પ મળી એવું ફીલ થયું? સો વોટ આઈ ફીલ ઇઝ કે ડાઉનફોલમાં નહીં, મારા અપ ટાઈમમાં બી બધી જ જગ્યા પર ભગવાન શું કહેવાય મારી સાથે જ છે. હું હંમેશા એવું માનીને ચાલું છું, અને સ્પિરિચ્યુઆલિટી હોવી બહુ જ જરૂરી છે. બિકોઝ સી દુનિયા તો ચાલે જ છે ને, આપણે જન્મ તો લીધો જ છે. સો દેર ઇઝ સમ પાવર કે જે આખું યુનિવર્સ કંટ્રોલ કરી રહી છે. તો તમને કેમ એપ્રિશિએટ નથી કરવું એ વસ્તુને? આઈ બિલીવ ઇન ગોડ, અને યસ આઈ ડુ ફીલ કે મારી બધી જ જગ્યા પર સેપરેટ ભગવાનનો હાથ છે. કારણ કે જ્યાં જ્યાં મારી સાથે કંઈક ખરાબ થયું છે ત્યાં ત્યાં ભગવાને મને ત્યાંથી કાઢી છે બહાર. ઓકે. કે લાઈક જો મેં તમને કીધું કરિયરના ફેલિયર્સ, મેં તમને કીધું કે ત્યાં મારા માટે કંઈક રોંગ થઈ રહ્યું હતું, સો ઓર લાંબુ ખેંચે તેના કરતાં ભગવાને મને બધા બહુ લાઈફના ઇન્સિડન્ટ છે કે જ્યાં હું સેટ નથી થતી, ઓર એલ્સ કે જ્યાં હું બિલોંગ નથી કરતી, ત્યાં ગોડ નોઝ કે આને મારે પાછી લઈ લેવાની છે આ જગ્યા પરથી. સો હી ડુ ધેટ, એન્ડ આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર ધેટ કે મને ટાઈમ પર બધી પાછું લઈ લેવું છે ને રિયલાઇઝેશન દેટ સમથિંગ ઇઝ રોંગ. સો I every day say thank you and I'm really grateful for whatever is going on. કારણ કે લાઈફનો કોઈ પણ ફેસ ફિક્સ નથી. ભગવાન એવા સાયન્સ આપે કે આ રેડ ફ્લેગ છે, એક્ઝેક્ટલી, તો ત્યાંથી તમે સમજી જાવ છો. સાયન્સને કેચ કરવી પણ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારું ઇનર સેલ્ફ જ બોલે. આપણે કહેતા હોઈએ છીએ ને કે યાર બહારથી કોઈ આન્સર મળી જાય, બહારથી કોઈ આન્સર મળી જાય, કોઈ મને કહી જાય કરવું છે કે નહીં, ક્યારેય એવું નહીં થાય. એ જ્યાં સુધી તમારું ઇન્ટરનલ સેલ્ફ તમને એ વસ્તુ નહીં કરે. ઇન્ટરનલ સેલ્ફ, ઇન્ટરનલ એનર્જી શું છે? ડિવાઇન પાવર એ જ છે. તો એ જ્યારે તમને હિટ કરશે ને કે યાર ધ્રુવી સ્ટોપ, ધ્રુવી ગો ઓન, ધેટ ઇઝ વોટ ધ એનર્જી આઈ એમ ટોકિંગ અબાઉટ. કે ઇનર સેલ્ફ, તમારા ઇન્ટ્યુશન્સ છે કે તમારા ઇન્ટ્યુશન્સ કોઈ પણ વસ્તુ માટે ક્યારેય રોંગ હોઈ જ ના શકે. હા, કદાચ તમે ભટકી શકો છો થોડા ટાઈમ માટે, બટ યુ વિલ કમ બેક એન્ડ યુ વિલ killing it. Yes. So
ગોડને લઈને તમારા મતલબ કોઈ રિચ્યુઅલ્સ છે કે પ્રેયર કરવી, મેડિટેશન કરો, I ટોક ટુ ગોડ? yes, yeah, I do a lot. I do a ભગવાન lot. સાથે વાતો? Yes, મતલબ મારા શું વાત હોય ઇફ યુ કેન શેર? yes, I would say. Like મેં ભગવાનને મારી પાસે પહેલેથી ફ્રેન્ડ્સ નથી, જેવું મેં તમને કીધું. સો આઈ કન્સિડર ગોડ એઝ માય ફ્રેન્ડ. લાઈક કૃષ્ણ, આઈ બિલીવ ઇન કૃષ્ણ અ લોટ. તો હું શું કરું કે જ્યારે મંદિર દીવો કરું અને ભગવાનની સાથે નોર્મલ બસ વાતો જ ચાલતી હોય કે ભગવાન આવું થયું, યાર આવું કેમ કર્યું, આવું બી તો થવું જોઈએ તો આમ બી તો થઈ શકે છે, હવે શું કરીશું, હવે સિચ્યુએશનમાં તો તમે મને નાખી છે, હવે આગળ શું કરીશું. સો મારી કન્વર્સેશન બહુ પોઝિટિવ હોય છે અને લકીલી જ્યારે પણ હું કંઈક વાત મૂકું છું ને એનો આન્સર મને એ ટાઈમ પર મળી જ જતો હોય છે અને ઇન્ટરનલી મળે. સો દેટ ઇઝ વોટ ધ પાવર આઈ ડોન્ટ નો, બટ એક કનેક્શન તમારું ગોડ સાથે હોવું જોઈએ. અને અબાઉટ કે કોઈક એવરીડે કંઈક કરતી હોય હું પૂજામાં, સો દેટ ઇઝ હનુમાન ચાલીસા. દેટ ઇઝ વોટ આઈ ડુ એવરી ડે એન્ડ yeah, that is the main strength I can say. સો તમે કીધું કે હું કૃષ્ણ ભગવાનને બહુ માનું છું, પણ હનુમાન ચાલીસા વાંચો છો? કૃષ્ણ ભગવાનને હું મારા ફ્રેન્ડ ગણું છું એઝ Okay. એન બીકોઝ મારા લાઈફમાં જેટલા બી પ્રોબ્લેમ્સ છે ને એના સોલ્યુશન એકચ્યુઅલ કોઈ જ્ઞાન આપી શકતું હોય ને તે કૃષ્ણ જ છે. ઓલ આઈ હેવ ટુ ડુ ઇઝ ઓપન અ ભગવદ્ ગીતા, ગો થ્રુ ઇટ. લાઈફમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, જસ્ટ થોટ કે કૃષ્ણ પ્લીઝ હેલ્પ મી, હું શું કરું, એન્ડ દેન ડેફિનેટલી મને એનો આન્સર એ જ ટાઈમ પર મળી જાય. અને એ વસ્તુ શ્યોર છે, એમાં કોઈ બે મત નથી. ઇવન ભગવદ્ ગીતા નથી જોઈતી ને, જસ્ટ ઓપન યુટ્યુબ, કૃષ્ણ જ્ઞાન સર્ચ કરો એની અંદર અને તમારા પ્રોબ્લેમને યાદ કરો કે વોટ્સ ગોઈંગ ઓન એન્ડ દેન જસ્ટ લિસન, તમને એમાંથી બી આન્સર મળશે. એટલો પાવર છે. એન્ડ યા ધીસ ઇઝ વોટ આઈ હેવ લાઈક ફેલ્ટ. યા સો કૃષ્ણ ભગવાનને તો બધા જ માને છે, બટ કૃષ્ણને સમજવું આઈ થિંક બહુ અઘરું છે. બટ કૃષ્ણને સમજવાની જરૂર જ નથી. સમજવું અઘરું છે કારણ કે એમની વાતો Tough જે ડીપ લેવલ પર હા, છે ને okay. એ Yes. સમજવું બહુ અઘરું છે. હા, એ તો છે. બટ આજે હું એક્ઝામ્પલ આપું, તમને 5 આઈસ્ક્રીમ મૂકે છે તમારી સામે. વેન યુ નો કે તમને કયો આઈસ્ક્રીમ જોઈતો તો તમે ચૂઝ કરી લેશો ફટાફટ. વેન યુ કન્ફ્યુઝ કે હું આ 5માંથી શું લઉં ત્યારે ટફ છે. પણ આપણે ભગવાન પાસે નોર્મલી ત્યારે જ જતા હોય કે જ્યારે આપણે કોઈ કંઈક જોઈતું હોય કાં તો કંઈક પરિસ્થિતિમાં ફસાયા હોય, રાઈટ? તો આપણે માટે ઇઝી જ છે. આપણને ભગવાન છે કે આપણે સમજી જ લેતા હોઈએ છીએ. તો એટલે કૃષ્ણ ભગવાન તમારા રિયલ લાઈફમાં સારથી છે એવું કહી શકાય. યુ કેન સે ધેટ, યસ. બટ આઈ ફીલ લાઈક ભગવાનને હંમેશા કહું કે ભગવાન અર્જુન જેટલું ટફ લાઈફ, બટ યા આઈ કેન સે કે ના અત્યાર સુધી લાઈક નાનપણથી લઈને અત્યાર સુધી પણ અત્યારે છેલ્લા અમુક પાસ્ટ લાઈક 7 to 8 yearsથી કૃષ્ણા માટે જે એક મારા માઇન્ડમાં જે સેટ થયું છે ને એ લાઈક મને કોઈની જરૂરત નથી ઓનેસ્ટલી. બધાને કે કે હું તો એકલી જ છું તો શું કરીશ યાર, મારી પાસે તો કોઈ છે નહીં. એન્ડ આઈ વોઝ લાઈક અરે યાર હું એકલી જ કાફી છું. ઇટ્સ ઓકે, આઈ એમ અલોન ઇનફ, ઇટ્સ ઓકે. આઈ હેવ માય ગોડ, આઈ હેવ માય કૃષ્ણા, એન્ડ દેટ ઇઝ વોટ ધ I don't know the word, but that is Power. what the power, yes. Keep બધા me છોકરાઓના motivated. પત્તા કટ. ના એવું કંઈ નહીં. Even Krishna got married, right? કૃષ્ણની તો રાધા હતી, of course. તો of course I will have my real life Krishna. કે જે કૃષ્ણની જેમ મને કામ કરશે, જે મને સમજશે, જે મને I don't know. બટ કૃષ્ણ પાસેથી હેલ્પ લેવા માટે પહેલા તમારે અર્જુનની જેમ એટલું જ ખુલ્લા દિલથી સરેન્ડર કરવું પડે. Yeah. એ તમે કરી દીધું એટલે કદાચ હેલ્પ મળે. મતલબ હું મારી સારી વાતો ખરાબ વાતો આઈ હેવ ગટ્સ ટુ સે ઇન ફ્રન્ટ ઓફ ગોડ. ભગવાન આ ભૂલ થઈ ગઈ, ભગવાન અમે કરી નાખ્યું, ભગવાન આના માટે ખરાબ વિચાર્યું હતું, સોરી યાર નતું વિચારવાનું પણ મારાથી થઈ ગયું. સો આઈ હેવ ગટ્સ ટુ સરેન્ડર કે યાર હા મારાથી થઈ ગયું છે, ભગવાન પ્લીઝ માફ કરી દો, પણ હવે રસ્તો બતાવો શું કરીશું. હેલ્પ કરે ગ્રાઉન્ડેડ રહેવામાં. યસ, ઈગો ના આવે પહેલી વાતનો. કોઈ દિવસ એવો ફેઝ આવેલો કે સક્સેસ મળી પછી ઈગો ફીલ થયો? ના, ફીલ જ નહીં થયો કોઈ દિવસ? આઈ ડોન્ટ નો, એકચ્યુઅલી મને કોઈ કીધું બી નહીં. બટ લાઈક મારા માટે જજમેન્ટ એવા પાસ થાય છે દેટ આઈ એમ વેરી ઇગોઇસ્ટિક પર્સન. બટ મારી પાસે જેટલા પણ લોકો રહે છે તે નો દેટ આઈ એમ નોટ ઇગોઇસ્ટિક પર્સન. બટ એટલું છે કે મને છેડશો તો હું બાકી બી નહીં રાખું. તો પછી બટ યસ, બટ તમે જવાબ તો આપવો જ પડે. હા, બાકી બટ હવે તો હું એટલી બી થઈ ગઈ છું કે યાર જેને જે બોલવું એ બોલ્યા કરે, આપણે આપણા કામ પર ધ્યાન આપો. બટ યા ઈગો એવું કે છે નહીં, બસ એકદમ બિંદાસ માણસ છે યાર, એકદમ બિંદાસ ને ચીલ રહેવું તો જ Exactly. બહુ સિરિયસલી નહીં લેવાનું લાઈફ. કારણ કે આજે સી
એક વસ્તુ છે કે આજે હું 10 બ્રાઇડ દિવસની કરું છું, 12 બ્રાઇડ કરું છું, ઓફકોર્સ ભરું છું, બહુ સારું એવું માર્કેટ મારી પાસે છે. બટ ઇફ હું આ વસ્તુ વિચારી લઈશ ને કે યાર આઈ એમ ધ વન હુ ઇઝ ડુઈંગ બ્રાઇડ્સ, આઈ એમ ધ વન ઇન ધ માર્કેટ, યાર મારા જે કોઈ છે જ નહીં, એ ઈગો કહેવાશે. ત્યાંથી ડાઉનફોલ સ્ટાર્ટ થશે. એન્ડ આઈ એમ વેરી ક્લિયર કે જ્યાં મને અહમ આવે ને કે આઈ એમ ઓનલી ધ વન, કે હું જ છું, ત્યાંથી મારી પડતી સ્ટાર્ટ થઈ જશે. અને એ ક્યારેય આઈ ડોન્ટ નો 22 ની એજમાં આટલી મેચ્યોરિટી કેમ છે આ વસ્તુને લઈને, બટ આઈ નો કે જે પણ કઈ વસ્તુ છે એ બધું હું ખાલી નિમિત્ત છું. ગોડ હેઝ પ્લાન ફોર એવરીથિંગ, રાઈટ? સો હું કરી રહી છું બીકોઝ મારો નેચર આવો છે, ભગવાનની એટલી ભક્તિ છે, બધું જ છે, એટલા માટે કરી રહી છું. ઈગો આવી ગયો કે આઈ એમ ધ વન, ધેન આઈ વિલ સ્ટાર્ટ ડાઉનફોલ સ્ટાર્ટ થઈ Yes, exactly. I was like, I know difference between having self attitude and ego. So આવું જ ના જોઈએ. તો તમે ઇન્ફ્લુએન્સર પણ છો, સાથે સાથે ઇન્ફ્લુએન્સર છો, રાઈટ? તો જ્યારે આ મેકઅપ આર્ટિસ્ટની જર્ની સ્ટાર્ટ હતી ત્યારે જ તમે સ્ટાર્ટ કર્યું હતું કે કેટલો ટાઈમ થયો ઇન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટની બે જે જર્ની છે અલગ અલગ, એની વિશે થોડુંક શેર કરો. ઇન્ફ્લુઅન્સિંગ એક એવું હતું કે ભરૂચના એક કેફેનું ઓપનિંગ હતું એન્ડ બધાને એ ખબર હતી કે હું સારું બોલી લઉં છું, એન્કર છું, રાઈટ? સો એ લોકોએ શું કર્યું હતું, મને એક ને કે એડવર્ટાઇઝમેન્ટ કરવાનો, એડવર્ટાઇઝમેન્ટ વિડીયો શૂટ કરવાનો. સો એના માટે મમ્મીને કીધું મમ્મી લે ને આટલા એંગલથી મારા વિડીયો લઈ લે. મેં એ પર્ટિક્યુલર પ્રોડક્ટની એડવર્ટાઇઝ કરી અને કેફેનું શૂટ હતું, શેકની એડવર્ટાઇઝમેન્ટ હતી. સો મેં અલગ અલગ એંગલથી કર્યું. કામ કરતી વખતે બ્રેકમાં ચલો શેક પીરો, તો એ લોકોને મારો કોન્સેપ્ટ બહુ ગમ્યો, એડિટિંગ મારું બહુ ગમ્યું. સો ભરૂચનું એક સોશિયલ મીડિયા પેજ છે, એમને મને કોન્ટેક્ટ કર્યો કે અમારી ઈચ્છા છે કે તમે અમારી સાથે જોડાઈને કામ કરો. એન્ડ દેન વી સ્ટાર્ટેડ વર્કિંગ. મને પહેલેથી જેવું ફિક્સ હતું કે આ જ કરવું છે. આઈ વોઝ વેરી ઓપન ફોર ધ ઓપોર્ચ્યુનિટીઝ કે જે પણ કંઈક આવે છે વિલ ટ્રાય. સો એવી રીતના ફૂડ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું અને અત્યારે કેવું ટિપિકલ ફૂડ વ્લોગિંગ થઈ ગયું છે કે યાર રેસ્ટોરન્ટની એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ છે. પણ અમે જ્યારે કરતા હતા ઇટ વોઝ અ કમ્પ્લીટ ફૂડ વ્લોગ કે અલગ અલગ જગ્યાનું ફૂડ જઈને ટ્રાય કરવાનું, અલગ અલગ જગ્યાના રિવ્યૂઝ આપવાના જઈને કે યાર એનું ફૂડ તો આવું છે. આ વસ્તુ આવી હતી પણ આ વસ્તુ બહુ જ બેસ્ટ લાગી, તમે આ પણ ટ્રાય કરજો, આટલું ટ્રાય કરજો, મને બહુ ગમ્યું છે. તો દેટ વોઝ ધ ફૂડ વ્લોગ્સ. ત્યાંથી ફૂડ વ્લોગ્સ જોઈને બધાને એવું લાગ્યું કે યાર એડવર્ટાઇઝિંગ બી કરવી જોઈએ. દેન વી શિફ્ટેડ ટુ શોપની એડવર્ટાઇઝમેન્ટ હોય કે બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટ હોય, એવી રીતના અમે લોકોએ શિફ્ટ કર્યું. મારું પર્સનલી પણ કરતી હતી, એક સોશિયલ મીડિયા પેજ સાથે પણ કરતી હતી હું, પણ એ વખત પછી મારી વેડિંગ સિઝન આવી ગઈ. સો ઓફકોર્સ મારા માટે મેનેજ કરવું થોડું ટફ છે કે વેડિંગ સિઝન, ઇન્ફ્લુઅન્સિંગ, એન્કરિંગ બધું એક સાથે કરવું. સો આઈ હેવ ટુ ચૂઝ કે મારે કઈ વસ્તુને પ્રાયોરિટાઇઝ કરવી છે. સો આઈ હેવ ચૂઝ કે જેનાથી આટલું બેઝ છે મારો, જેના માટે હું આટલી મહેનત કરી રહી છું, સ્ટ્રગલ કરી રહી છું, એને તો હું છોડી નહીં શકું. દેટ ઇઝ માય મેકઅપ. એટલે તમે આટલા ટાઈમથી મતલબ ઇન્ફ્લુએન્સરમાં મતલબ એડમાં કે કશે નથી દેખાતા, એનું કારણ લાઈક છેલ્લા 1 વર્ષથી મેં થોડું સ્ટોપ કર્યું હતું ડ્યુ ટુ માય હેલ્થ. મારું એકચ્યુઅલી કન્ટિન્યુઅસ ઓવરકામ કરવાના લીધે મારા લેગમાં મસલ સ્ટ્રેન થઈ ગયા હતા, જેના લીધે મારું થોડું વોકિંગ થોડાક ટાઈમ માટે બંધ થઈ ગયું હતું. સો ફોર દેટ રીઝન હું આઉટ સ્ટેશન ના જઈ શકું બ્રાઇડ્સ માટે, કે ના હું શૂટ માટે બહાર જઈ શકતી હતી. આઈ હેવ ટુ સ્ટે હોમ. અને જો ઇનકેસ સલોન પર મેકઅપ કે કંઈ આવે પણ એક વખત ઓફ સિઝન હતી, એટલે મારે એટલા મેકઅપના બુકિંગ્સ એ વખતે હતા નહીં, એટલે મારાથી આ વખતે ક્લાસીસ પણ એટલા નહોતા લેવાયા બીકોઝ મારા લેગના ઇશ્યુના લીધે. બટ દેન અત્યારે હું એકદમ પ્રોપર રિકવર થઈ ગઈ છું બધી વસ્તુ માટે. સો આઈ એમ બેક ઇન ઇન્ફ્લુઅન્સિંગ. આઈ એમ ડુઈંગ અગેન ઓન અ વેરી ગુડ સોશિયલ મીડિયા પેજ ઓફ ભરૂચ. આઈ એમ ડુઈંગ ઇટ અગેન એન્ડ આઈ એમ ડુઈંગ બ્રાઇડ્સ એઝ વેલ. મેઇન શું છે કે એક જ ટાઈમ પર જો મારે બ્રાઇડ કરવાની હોય ને મારે ઇન્ફ્લુઅન્સિંગ કરવાનું હોય, લાઈક પર્ટિક્યુલર શૂટ કરવાનું હોય, સો આઈ વિલ ચૂઝ બ્રાઇડ because that is what my main niche, that is what my main passion, that is also my passion, but it is all about prioritizing things. I would like to prioritize my bride. So yeah. સો તમે સ્ટાર્ટ કર્યું એ ભરૂચમાં પહેલા તમે છો જેણે સ્ટાર્ટ કર્યું ઇન્ફ્લુએન્સર ને એડ બનાવવાનું, ઇઝ ધેટ રાઈટ? People are saying that, probably we can say yes, because એ વખતે કોઈ એટલા ફૂડ બ્લોગ્સ બનાવતું નહોતું. ઇવન એ વખતે એકચ્યુઅલી કોઈ માર્કેટમાં નહોતું જે ફૂડ બ્લોગ્સ ને બનાવતું હોય. So we started. We can say that we started. but એ પહેલા ખબર નહીં કોઈ હિડન રહીને કોઈ કંઈક કર્યું હોય, અમારા સુધી તો નથી આવ્યું હજી સુધી. તો કેટલા મતલબ એ જ્યારે કોઈ પણ એવી અનએક્સપ્લોર્ડ ફિલ્ડ હોય જેમાં ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરવાનું હોય તે વખતે કઈ રીતના ચેલેન્જીસ આવ્યા હતા? ઓકે, ચેલેન્જીસ એક તો એવા આવે કે તમારે એક વિડીયો સારો જાય ને તો પબ્લિક ડિમાન્ડ કે બીજો સારો જ આવશે. સો એક ચેલેન્જ એવો હોય કે પબ્લિક ડિમાન્ડ સાચવવાની છે. એક વિડીયો સારો છે, બીજો થોડોક બેટર, ત્રીજો એનાથી બેટર થાય. બટ અમે રહ્યા ફૂડ બ્લોગર્સ કે જે ખાલી ટેસ્ટિંગ કરે, કાંઈ એક્સપ્લોર કરે બધી અલગ અલગ હોટલ્સ અને એન્ડ ઓલ. સો એટલો બધો ચેલેન્જીસ ફૂડ બ્લોગમાં નહોતા આવ્યા. પણ વેન વી શિફ્ટ ટુ એડવર્ટાઇઝમેન્ટ,
તો ત્યારે તો તમારે પ્રોપર બધું બતાવવું પડે કે યાર આ શોપ છે, આ એડ્રેસ છે, આટલી આટલી વસ્તુ છે, મારે સ્ક્રિપ્ટિંગ કરવી પડે. સો દેટ વોઝ અ લિટલ ચેલેન્જિંગ પાર્ટ, કારણ કે મેં સ્ક્રિપ્ટ વાંચીને ક્યારેય કશું કર્યું નહોતું. ફૂડ બ્લોગ બેઝિકલી શું છે, તમે ખાધું, રિવ્યુ આપ્યું ઓન કેમેરા, લાઈક ધીસ ઇઝ વોટ ગોઈંગ ઓન કેમેરા. મારી પાસે અત્યારે ગમે તેટલું બોલાવી લો, આઈ વિલ સ્પીક. પણ તમે મને સ્ક્રિપ્ટ આપી દેશો ને કે ધ્રુવી આટલું બોલવાનું છે, ઓ ગોડ દેટ ઇઝ ટફ ફોર મી, આઈ કેન્ટ ડુ દેટ. કારણ કે રટ્ટો મારીને બોલવાનું થયું, એ મારું દિમાગ ક્યાંથી ક્યાં જતું રહેશે. સો આઈ કેન્ટ ડુ દેટ. સો એડવર્ટાઇઝમેન્ટ કે જે અમારે બધું રીડ કરીને કરવાનું છે, એ મારા માટે થોડું ટફ છે. બટ ઓન ગોઈંગ છે કે લાઈક ધ્રુવી આ ટોપિક છે, આટલા આટલા પોઈન્ટ છે, તો તારી રીતના જોઈ લેજે, સો આઈ વિલ ડુ ધ બેસ્ટ. બટ ઇફ તમે મને ફિક્સ કરી દેશો કોઈ વસ્તુમાં, તો આઈ કેન્ટ ડુ દેટ. એવું છે. એટલે સ્ક્રિપ્ટિંગ વાળો હતો એ ચેલેન્જ હતો. યા, અને એકચ્યુઅલી મેં એક્ટિંગ પણ ટ્રાય કરી છે, પીજી બડીઝ કરીને. આઈ યુઝડ લાઈક ના આઈ વર્કડ એઝ એક્ટર એઝ વેલ. બટ એમાં પણ સેમ થયો, સ્ક્રિપ્ટિંગ આવી. સો મેં મારી રીતના કર્યું, મારા એટલા બધા ઓવર ડાયલોગ નહોતા એ વખતે, ઇટ વોઝ મસ્ત આવ્યું હતું એ પણ. બટ મને એ વસ્તુ ખબર પડી ગઈ હતી કે એક્ટિંગ માટે આપણે નહીં ચાલે. એ વખતે પણ મને ત્યાં વન ટેક આર્ટિસ્ટનું નામ આપ્યું હતું કે શી ઇઝ ધ વન કે જે એક જ વખતમાં ટેક પૂરો કરી દે છે. બટ એઝ આઈ સેડ, એ નહીં મજા આવી, વાઇફ મેચ નહીં થઈ. એટલે એક્ટર બનવાની ટ્રાય કરી. અને એક્ટર બનવાની ટ્રાય કરી છે, ફેશન મોડલ બનવાની ટ્રાય કરી છે, મેં રેમ્પ વોક બી કરેલું છે એઝ અ ફેશન મોડલ. ઓકે. અગેન એટ ધ એજ ઓફ 17-18, બધું 2 વર્ષમાં તમે વિચારો કેટલું બધું કર્યું છે. બહુ બધું. સો ફેશન મોડલ બનવાની ટ્રાય કરી છે, ડાન્સર બનવાની ટ્રાય કરી છે, સિંગર બનવાની પણ ટ્રાય કરી છે. મેં સિંગિંગના પણ લાઈવ પરફોર્મન્સ આપ્યા છે 2-3. બટ દેન હું બધાના રિએક્શન જોઉં, સમજી લઉં કે આ બધાને તો મજા નથી જાય. સો આજે તમે એટલે બધી ફિલ્ડમાં તમે ટ્રાય આપી છે. બીકોઝ એઝ આઈ સેડ કે મને એક્સપ્લોર કરવું છે. આઈ વોન્ટ સેટલ ફોર લેસ. અને આજની તારીખે આઈ એમ સ્ટીલ એક્સપ્લોરિંગ, કે હું ભલે મેકઅપમાં છું, આઈ વિલ એક્સપ્લોર 2 to 3 મોર what is called ways કે હું અલગ અલગ જે બનવું છે એ લેવલ પર હું જઈ શકું. યસ. શું બનવું છે? લેડી બોસ. Not at all, joke apart, but yes, I want to be the best version of myself. કે હું like I just want to know my limits. કે કોઈ એક પોઈન્ટ તો આવશે ને કે જઈને હું ખુદને કહી શકીશ કે યાર હવે ધ્રુવી લિમિટ છે, હવે બસ કર દે બકા. લાઈક જ્યાં સુધી હું પહોંચી શકું ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ, અત્યારે હું જો સલોન બિઝનેસ કરી રહી છું, આઈ વોન્ટ ટુ ડુ ફ્રેન્ચાઇઝીસ કર્યા પછી લાઈક I also want to gain knowledge about finance and stock market and everything. Then મને કંપનીઝ ખોલવી છે that is based on manufacturing. મને ટી-શર્ટ બનાવી છે, મને જૂતા બનાવવા છે. લાઈક ફોર એક્ઝામ્પલ કાઇન્ડ ઓફ કે આ બેકડ્રોપ છે, રાઈટ? તો આમાં શું ક્રિએટિવિટી આવી શકે? બેઝિકલી આઈ એમ જસ્ટ અ પર્સન કે જેને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી છે. આઈ સ્ટીલ રિમેમ્બર 5th or 6th સ્ટેન્ડર્ડના ખબર નીચે તમારું એ લખેલું હોય હોબી. આઈ યુઝ ટુ રાઇટ ટુ ટ્રાય ન્યૂ થિંગ્સ. આ મારી હોબી આજે તારીખે સ્કૂલના પહેલા એ તમે જુઓ ને તમને ખ્યાલ આવશે. સ્ટીલ ધ સેમ પર્સન કે જેને નવું નવું શીખવું છે, એક્સપેરિમેન્ટ કરવું છે લાઈફમાં, ખાલી આમ સેટલ નથી થવું. આમ કે રિગ્રેટ ના રહી જાય કે ઓકે આ ટ્રાય ના કરું. યસ. તને દુનિયા જોવી છે, દુનિયા ફરવી છે. તો રિગ્રેટ થયું તું કોઈ કામ કર્યા પછી? આટલી બધી વસ્તુ તો તમે ટ્રાય કરી છે, પણ કોઈ એવી વસ્તુ કે યાર ના નતું કરવાનું. रिलेशनशिप એવું ના કહેતા. લાઈક મેં અકેલા बहुत काफी हूँ એવું છે. બટ when I'm with someone like in a relationship તો મેં ડિપેન્ડ થઈ જાઉં છું એના ઉપર. યાર હવે આ મારા સપના પૂરા કરશે, આ મને દુનિયા બતાવશે, આ મને ખુશ કરશે, હું ડિપેન્ડ થઈ જાઉં છું. એન્ડ ધેટ્સ ધ પોઈન્ટ જે મને હર્ટ કરે છે. પણ બધા જ ડિપેન્ડ થતા હોય ને, આઈ થિંક રિલેશન. હા, પણ દુખી બી તો ત્યારે જ થવાય છે ને. પણ એ તો મજા છે જો દુઃખ ના હોય રિલેશન, તો પછી તમને હેપીનેસ પણ નહીં જોવા મળે. હા, ડેફિનેટલી. બંને જરૂરી છે, જરૂરી પણ છે. બટ આની પર છે ને એક ખબર નહીં કોઈ કીધું, કદાચ વિલ સ્મિથે કે એવું આની પર થોટ હતો જે બહુ સરસ હતો. એવું કીધેલું કે રિલેશનશિપમાં મારી હેપીનેસ માટે હું જિમ્મેદાર છું અને મારા પાર્ટનરની હેપીનેસ માટે એ જિમ્મેદાર છે. એની હેપીનેસ માટે હું નથી, કાં તો મારી હેપીનેસ માટે. તો મેં જ કીધું ને, એ ક્યારે થાય કે જ્યારે તમે ડિપેન્ડ થઈ જાઓ. પણ આઈ થિંક કે સ્પિરિચ્યુઆલિટી એમાં બહુ, આ થોટની અંદર સ્પિરિચ્યુઆલિટી બહુ જ હતી કે તમારે પોતાને પહેલા તો સમજવું પડે. યસ. આજે એક વસ્તુ છે કે આજે મારે કોઈકને લવ આપવો છે તો મારી અંદર તો લવ હોવો જોઈએ. હું અંદરથી જ એકદમ બાઉન્ડ્રી સેટ કરીને બેઠી છું દેટ યાર નો, ધીસ ઇઝ નોટ ધ ચેપ્ટર આઈ વોન્ટ. હું રેડી જ નથી લાઈફની એ ફેઝને એક્સેપ્ટ કરવા માટે. એન્ડ વેન યુ આર ડુઈંગ ઇટ તો પ્રોબ્લેમ્સ થવાની જ છે. સો સૌથી પહેલા તો આજે એક વસ્તુ છે
બહુ મસ્તી જોયું હતું કે વિધાઉટ આલ્કોહોલ ઇફ તમે પબ્લિકમાં બિંદાસ નાચી શકો then you confident, then you loving yourself. તમને કોઈ એને કહે છે ને કે આ તો જો કેટલી જાડી છે, કેટલી મોટી છે, તમને કહે છે ને કે યાર આને તો વાળ આવે છે, આને તો હાઈટ આવે છે, તમને જ્યારે લોકોની વાતોથી ફરક પડવાનો બંધ થઈ જશે ને, જ્યારે તમે ખુદને પ્રેમ કરતા થઈ જશો ને, ત્યારે એક લેવલ પર આવ્યા પછી તમે કોઈકને શું કહેવાય પ્રેમ આપવા માટે રેડી થાવ. અત્યારે તમને ખુદમાં જ એટલા ડાઉટ્સ છે તો તમે કેવી રીતના, તમે પોતે જાતે જ એટલા શ્યોર નથી પોતાને લઈને, then તમે બીજાને કેવી રીતના હેપી કરી શકો? That is a tough question, right? સો સેલ્ફ લવ, સેલ્ફ લવ, ગ્રાઉન્ડ લાઈન, બોટમ લાઈન એ છે કે Self સેલ્ફ love. લવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેલ્ફ બટ લવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા બાઉન્ડ્રી સેટ કરવી બહુ જરૂરી છે કે જ્યારે તમે સેલ્ફ લવ કરો બટ એ સેલ્ફ લવ ક્યારે સેલ્ફિશનેસમાં કન્વર્ટ ના થઈ જાય ને, એ બાઉન્ડ્રી સેટ કરવી બહુ જરૂરી છે. વેરી ટ્રુ. તમે સેટ કરી છે? એવું ફીલ થાય કે કોઈ દિવસ કે તમે સેલ્ફિશ છો એવું ફીલ થાય છે કોઈ દિવસ? બાકી કોઈ કીધું એવું? Sometimes I choose myself, and for that if I have to be selfish, I'm okay with it. For example, કે આજે મને કોઈ બે જણ આવીને કંઈ ગમે તેમ મને બોલી ગયા છે, રાઈટ? મેં એમને એક બે વખત સમજાવ્યું, અગેન એ રિપીટ કર્યું, અગેન એમને આ વસ્તુ રિપીટ કરી, અગેન મેં એમને સમજાવ્યું, અને પછી ગમે તેટલું સારું ફ્રેન્ડશિપ પણ કેમ ના હોય, કે ગમે તેટલું સારું રિલેશન પણ કેમ ના હોય, જો મારે મારા માટે એ સ્ટેપ લેવો પડતો હોય કે રિલેશન કે ફ્રેન્ડશિપને બ્રેક કરવી જરૂરી છે, સો આઈ વિલ ડુ ઇટ. અને એના માટે જો હું સેલ્ફિશ થતી હોય ફોર ચૂઝિંગ માય સેલ્ફ, દેટ્સ ઓકે. ચૂઝિંગ યોર સેલ્ફ ઇઝ ઓકે, બિકોઝ સી તમે ખુદની રિસ્પેક્ટ નહીં કરી શકો તો બીજા તો તમારી રિસ્પેક્ટ કરવાના જ નથી. યુ હેવ ટુ રિસ્પેક્ટ યોર સેલ્ફ. તમને ખબર હોવી જોઈએ, હું પોતાની જાતને પણ એવું નહીં બોલતી કે યાર તું તો આવી છે, તું તો તેવી છે, ધ્રુવી તારામાં હવે નથી કે પહેલા કરતી હતી, બટ લાઈક તારામાં પ્રોબ્લેમ છે, હું ખુદની સાથે ખરાબ રીતના વાત નથી કરતી, તો નો વન એલ્સ કેન ડુ. સિમ્પલ. તો આ રીતનું માઇન્ડસેટ છે ને કે જ્યાં તમે બહુ પોઝિટિવ છો, કરિયરમાં આગળ વધવા માટે એકદમ એક્સાઇટેડ છો, એનર્જીથી ફૂલફિલ છો, તો એની માટે સેલ્ફ ટોક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ એવી પોઝિટિવ સેલ્ફ ટોક, તો તમે એવી કોઈ અફર્મેશન્સ કે એવું કંઈ બનાવી રાખ્યું છે કે ના આ વસ્તુ તો મારે પોતાને કહેવી જ પડશે? નોટ ધેટ, બટ યસ, માઇન્ડમાં છે ને, માઇન્ડમાં દરેકના માઇન્ડમાં પોઝિટિવ અને નેગેટિવ થોટ્સ ચાલતા જ હોય છે, બટ યુ ઓલવેઝ હેવ ટુ choose the positive thought which is coming on your way. For example, કોઈ સિચ્યુએશન છે તો એનો ખબર પહેલા આપણે જોતા હતા એક બ્લેક પરી આવે ને એક વ્હાઇટ પરી આવે. સો બેઝિકલી દેટ આર થોટ્સ કે કોઈ વ્યક્તિ માટે, ફોર એક્ઝામ્પલ મારો કોઈની સાથે ઝઘડો થયો છે કે કોઈની સાથે મારું ટ્યુનિંગ સેટ નથી થયું, વર્કિંગ પ્રોફેશનમાં પણ મારી પાસે આટલો મોટો સ્ટાફ છે, કોઈની સાથે ટ્યુનિંગ સેટ નથી થયું, સો એક બાજુ નેગેટિવ થોટ્સ આવે કે આ વ્યક્તિ તો કેવું નીકળ્યું, આ વ્યક્તિ તો આવું છે, એક બાજુ પોઝિટિવ થોટ્સ આવે કંઈ નહીં ને આવે એવી તો પર્સન છે, એનાથી બી ભૂલ થઈ જાય, સોર્ટ આઉટ કેવી રીતના થશે એ વિચાર. સો મેઇન શું છે કે પોઝિટિવ ટોક, એનો મતલબ એવો નથી કે નેગેટિવ થોટ્સ આવે જ નહીં, બટ પોઝિટિવ ટોક કરવું એનો મતલબ એવો છે કે તમે તમારા નેગેટિવ થોટ્સને ઓવરકમ કરીને પોઝિટિવને શું કહેવાય પ્રાયોરિટાઇઝ કરો છો. કે ઇન કેસ કોઈ વ્યક્તિ માટે બી નેગેટિવ થોટ આવે, યુ વિલ ટેલ યોર સેલ્ફ, એક સેકન્ડ, આની અંદર એક બહુ મસ્ત થિયરી છે જે મારે તમને કહેવી છે. તમારું માઇન્ડ તમારી બોડી કરતાં અલગ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા માઇન્ડને એવું કહેશો ને, there is a difference of you controlling your brain and your brain is controlling you. આજે તમે રીલ્સ જોવા બેઠા છો, સો યુ વિલ લાઈક અડધો કલાક, પોણો કલાક, 2 કલાક તમે રીલ્સ જોયા જ કર્યા, એન્ડ લાઈક બહુ મજા આવે, ચલને જોઈએ, બહુ મજા આવે, ચલને રીલ્સ જોઈએ. એન્ડ સેકન્ડ, યુ કંટ્રોલિંગ યોર બ્રેન કે ના અડધો કલાક થઈ ગયો, કલાક થઈ ગયો, આઈ હેવ ટુ ગો બેક ઓન વર્ક, હવે મારે કામ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, તમે એડિટિંગ કરો છો, એડિટિંગ કરવા બેઠા છો, કલાક થઈ ગયો, 2 કલાક થઈ ગયો, તમારા માઇન્ડને બહુ મજા આવે છે, બટ દેટ ઇઝ વોટ ઇમ્પોર્ટન્ટ. અત્યારે તમારું બ્રેન તમને કંટ્રોલ કરતું હતું, ચાલ ને બાર આંટો મારી આવીએ, ચાલ ને આપણે કંઈક રીલ્સ જોઈ લઈએ, ચાલ ને થોડીક વાર યુટ્યુબ ચલાવી લઈએ, કાઇન્ડ ઓફ. there is a difference between you controlling your brain and your brain is controlling you. So never ever let your brain control your emotions and yourself, કારણ કે એ જ મોટી પ્રોબ્લેમમાં નાખે છે. તમને તમારા સારા ને ખરાબ ખબર, તમને તમારું ખબર હોવી જોઈએ, વોટ ઇઝ ગુડ ફોર યુ, વોટ ઇઝ બેડ ફોર યુ. એક સાયકોલોજીસ્ટ છે, એને બહુ મસ્ત વસ્તુ કીધી હતી કે you always have to ask yourself for one single question, that is it healthy for me. Healthy is in ફૂડમાં નહીં, ઓવરઓલ માઇન્ડથી પણ કોઈ પણ કામ હોય. યસ, કોઈ પણ કામ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ તમને હર્ટ કરી જાય છે, રાઈટ, અને તમે હર્ટ થાવ છો, આસ્ક યોર સેલ્ફ, તમારા બ્રેનને કંટ્રોલ ના કરવા દો, આસ્ક યોર સેલ્ફ, આઈ લાઈક ઇઝ ધીસ હેલ્ધી ફોર યુ. આ તારામાં જે નેગેટિવ થોટ્સ આવે છે તારા માટે હેલ્ધી છે? ઇફ યોર બ્રેન સેઝ નો, ધેન
ખ્યાલ આવે? ઇવન ખાતી વખતે બી આપણે આપણી ફિટનેસનું ધ્યાન નથી રાખતા. રીઝન બસ બ્રેઇન એમાં કંટ્રોલ કરે છે ને. મને તો ભાવે છે, ખાઈ લીધું. બટ આસ્ક યોર બ્રેઇન, આસ્ક યોર સેલ્ફ, ઇઝ ઇટ હેલ્ધી ફોર મી? તમને ઇન્ટરનલી આન્સર મળી જશે કે ઇટ ઇઝ નોટ હેલ્ધી ફોર મી. સો કોઈ પણ સિચ્યુએશનમાં આસ્ક અ વન ક્વેશ્ચન, ઇઝ ધીસ હેલ્ધી ફોર મી? એન્ડ યુ ગેટ ધ આન્સર. ઇઝ ધીસ હેલ્ધી ફોર મી પોડકાસ્ટ? યસ. યસ. you'll get the answer. ઓકે, રાઈટ. બટ એ ક્વેશ્ચન પૂછવા માટે પહેલા તો રિયલાઇઝ થવું જોઈએ કે હું એક લૂપમાં ફરી રહેલો છું કાં તો ફરી રહેલો છું, અને ત્યારે જઈને તમે રિયલાઇઝ થાય ને ત્યારે તમે ક્વેશ્ચન પૂછો, અને ક્વેશ્ચન પૂછ્યા પછી પણ જે ડિસિઝન લેવાનું છે કે ના હવે આ છોડો અને જે હેલ્ધી છે એ બાજુ જાઓ, તો એની માટે જે સ્ટ્રેન્થ જોઈએ એ સ્ટ્રેન્થ ક્યાંથી લાવો? તમારી લાઈફમાં તમને સ્ટ્રેન્થ કઈ રીતે આવી? વોટ આઈ ફીલ ઇઝ કે આમાં સ્પિરિચ્યુઆલિટી થોડો રોલ વધારે ભજવે છે. કે જ્યારે પણ માઇન્ડમાં એવો થોટ આવે ને કે કંઈ નહીં કરવું કે નહીં, કે લાઈક હવે ઈચ્છા નથી થતી, જ્યારે પણ તમે ભગવાનની સામે બેસો ને ત્યારે યુ ગેટ ધેટ એનર્જી કે યાર કરવું પડશે, બહુ રડી લીધું, બહુ દુઃખી થઈ લીધું, રાઈટ? એન્ડ જો મેં કીધું એવું, ઇટ્સ અ જર્ની, ઇટ્સ અ પ્રોસેસ, અને દરેકને એમના એક્સપિરિયન્સીસ કરવાનો પૂરેપૂરો હક છે. યુ કાન્ટ બી લાઈક કે યાર મને તો 16 વર્ષની ઉંમરથી જ આટલું બધું નોલેજ આવી જાય. નો, પ્લીઝ ફીલ ધ એક્સપિરિયન્સીસ. જે મારી સાથે ફેલિયર થયા છે, હું એવું નહીં કહું કે કોઈ લાઈફમાં ફેલિયર ના આવે, હું તો ઉપરથી કહું કે ના, એ ફેઝમાંથી નીકળો, દેન યુ વિલ રિયલાઇઝ યોર સેલ્ફ વર્થ, યોર ફાઇનાન્શિયલ વર્થ, કે કેટલી જરૂરી છે. સો અમુક એક્સપિરિયન્સીસ અમુક એજમાં થવા જોઈએ કે જેથી કરીને જ તમે એમાંથી બહાર આવી શકો. એમાંથી શીખવા પણ બધું. એક્ઝેક્ટલી. અને કે ને કે But, સૌથી મોટો હા. ગુરુ લાઈફ જ છે, લાઈક સૌથી મોટું જ્ઞાન તમને તમારી જિંદગી જ આપે છે. બટ આ બધા એક્સપિરિયન્સ થવા માટે તમારે નીકળવું પડે, એક્સપોઝર મળવું જોઈએ, ત્યારે જઈને થાય experience. બટ ઓપોર્ચ્યુનિટી તમારા ઘરની બહાર એને દરવાજો નહીં ખખડાવે હા, કે એ જ હે કહું કમ આઉટસાઇડ ચલો તારી રાહ જોઉં. જોબ તમારી પાસે નહીં આવે કે લાઈક કોઈ આપણે પણ જવું બિઝનેસ તમારે યુ હેવ ટુ ગો, રાઈટ? તો આ વસ્તુ માઇન્ડમાં રાખવી પડશે. અને ડિપ્રેશનમાં છો તો તમને ખબર પડવી જોઈએ કે તમારી આ સાઇન ડિપ્રેશનની છે. ઇટ્સ ઓકે ટુ બી ઇન ડિપ્રેશન, બટ ઇટ ઇઝ નોટ ઓકે ટુ બી કન્સિસ્ટન્ટ ઇન ધેટ. તમારીમાંથી બહાર નીકળવું પડશે, અને એના માટે તો ટાઈમ જોઈએ, રાઈટ? થોડો ટાઈમ લઈ લો, 1 મહિના, 2 મહિના, 3 મહિના, બટ બહાર આવી જાઓ એમાંથી. રિયલાઇઝ કરો કે ધીસ ઇઝ વોટ ગોઈંગ ઓન, રાઈટ? રિયલાઇઝેશન ઇઝ ધ મસ્ટ, એન્ડ ફોર રિયલાઇઝેશન થોડી તો સ્પિરિચ્યુઆલિટી લાઈફમાં હોવી જ જોઈએ. કારણ કે એક જ એવી જગ્યા છે કે જ્યાં તમે મુખોટું પહેરીને નહીં જઈ શકો, જ્યાં તમે ડ્યુઅલ ફેસ લઈને નહીં જઈ શકો. ભગવાનની સામે તમે એ જ છો જે છો. બિકોઝ એક બહુ મસ્ત વસ્તુ છે, બહારની દુનિયા તમારું શું કહેવાય, લાઈક બહારની દુનિયા તમારું સેકન્ડ ફેસ જોઈને તમને બહુ સારા ગણી લેશે. લાઈક દુનિયા જે છે એ તમારી આઉટર લેયર બોડી જુએ છે, લાઈક બહારના તમારી તમે ઇમેજ જેવા શું છો. છે, તમારી પાસે તમે કેટલી વસ્તુ અક્વાયર કરેલી છે. લાઈક ફોર એક્ઝામ્પલ કે બહારની દુનિયા તમે કેવા બતાવો છો એવા તમને જજ કરે છે, કે તમને જુએ છે. બટ ભગવાન તમે જે ઇન્ટરનલી છો ને એ તમને જુએ છે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે દુનિયાને પ્રૂવ કરવાની કઈ મતલબ જ નથી. યુ હેવ ટુ બી ગુડ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. And યુ ડોન્ટ હેવ ટુ બી ગુડ, બીકોઝ ભગવાનને ખબર છે કે આ કેવું છે, મારું મોડલ કેવું છે. બરાબર. સો યા. સો 22 વર્ષની ઉંમરમાં તમે ઇન્ફ્લુએન્સિંગ, મેકઅપ આર્ટિસ્ટ, બે વસ્તુ ક્રેક કરી છે. ડ્રીમ્સ હતા પહેલાથી, હવે ડ્રીમ્સ પૂરા થઈ રહેલા છે એવું કહી શકીએ. તો કેવું ફીલ થાય જ્યારે તમે જોતા હતા કે હું આ બનીશ, આ કરીશ? હવે કેવું ફીલ થાય છે જ્યારે ડ્રીમ્સ સાચા થઈ જાય? આઈ ફીલ વેરી ગ્રેટફુલ ફોર એવરીથિંગ. લાઈક મારી પાસે અત્યારે જેટલી બ્રાઇડ્સ છે, આઈ રિયલી સે કે જો એ ટાઈમ પર મારી પાસે મારા ક્લાયન્ટ્સ, મારા મેકઅપ ના હોત, સો અત્યારે જેટલી કોન્ફિડન્ટ હું છું એટલી ના થઈ શકી હોત. લાઈક લાઈફ યુ નો જ્યારે ડાઉનફોલ આપતી ત્યારે કંઈક તો રીઝન જોઈએ ને આગળ વધવા માટે. સો માય ક્લાયન્ટ વોઝ ધેર કે જેને મને મોટિવેટ કરી કે ધ્રુવી ચાલ અમારો મેકઅપ કર, ચાલ તું કર અમારી પર વર્ક. સો જર્નલિંગ તો બહુ જરૂરી વસ્તુ છે, હું પણ કરું છું. તો આ હેબિટ તમને બપોરથી સોરી બચપનની જગ્યાએ તમે જર્નલિંગની વાત કરી તો ઠીક છે, આઈ થિંક ટોપિક ક્લોઝ કરો. તો I will say don't laugh.
તમે સ્માઈલ અમારે પહેલા કંટ્રોલ કરો. સો પહેલા તમે હસી લો પછી સ્ટાર્ટ કરી. સોરી વાંધો નહીં તો આજ ફન ને જ છે ને, ફન હોવું તો જ મજા આવે ને. એમાં મારો કોઈ કંટ્રોલ નથી.